ભાભી હું શું કહું છું આપણે કાલે જે મૂવી જોવા ગયા હતા કેટલું મસ્ત હતું નહીં? બહુ જ મસ્ત હતું. શાહરુખ મજા આવી ગઈ. શાહરુખ ખાનની શું એન્ટ્રી હતી? હા એન્ટ્રી તો તમારી સાસુની બહુ સરસ પડે છે. હા સાની વાતો કરો છો? આ ઘરમાં 70 કામ પડ્યા છે, ખબર નથી પડતી કે આ કામ પતાવવા જોઈએ પહેલા. મમ્મી 17 નહીં 18 કામ બાકી છે. શું તમે પણ? હા જીપડો ચલાવતા આવડે છે, આ હાથ જરા ચલાવો તો વધારે સારું થશે. મમ્મી આ ઘરની બહાર નીકળીને કોઈને પૂછવા જઈશું ને કે અમારા ઘરમાં સૌથી વધારે કોણ કામ કરતું હોય છે તો એ મારું ને ભાભીનું જ નામ લે છે. તમારું તો શરીર જોઈને જ કહી દે છે કે તમે તો કામને હાથે નહીં લગાડતા હોય. હા હવે મૂંગી બેસ, વધારે બોલવાની જરૂર નથી. બે વહુઓ છે ઘરમાં, તો એ કામ નહીં કરે તો શું કરશે? શું કીધું? શું કહ્યું તમે લોકોએ કે શાહરુખ ખાનની પિક્ચર એન્ટ્રી? હવે કાલે તો તમે એમ કહેતા હતા કે તમે બંને એવું તમારી બેનપણીને ત્યાં જવાના છે, તો શાહરુખ ખાનની પિક્ચર તમે લોકોએ ક્યારે જોઈ? ગયા હતા ને અમારી બેનપણીના ઘરે જ ગયા હતા. હા. પણ ત્યાંથી છે ને તમારા દીકરાનો ફોન આવ્યો કે એક કામ કરે તો આજે છે ને આપણે બધા મૂવી જોવા જઈએ. શાહરુખ ખાનની સુપર હિટ ન્યૂ મૂવી આવી છે એટલે પછી અમે બધા મૂવી જોવા ગયા. અચ્છા, એટલે તમારી સાથે સાથે રહીને મારા દીકરાઓ પણ ખોટું બોલતા થઈ ગયા છે એમ ને? હા ખબર જ હતી, સંગ તેવો રંગ તો લાગે જ. અને હા તો બરાબર છે, આ તો બિચારી ગોકળ ગાય જેવી છે, આમ તો કઈ બોલે એમ નથી, પણ તારી સાથે રહી રહીને એ પણ છે ને તારા જેવી જ થઈ ગઈ છે. ના હો મમ્મી, આ તમારી વાત સાવ ખોટી છે. આ તમે શું કીધું? સંગ તેવો રંગ. આ સંગ તેવો રંગ હોય ને તો તમારા બંને દીકરા તમારી સાથે એટલા વર્ષોથી રહે છે, પણ એમનો સ્વભાવ તમારા જેવો નથી થયો. હા પણ કેદી થાય? મારા છોકરા બિચારા ભોળા પાકે ને, અને તમારા જેવા ભોળપણમાં ભોળવાઈ પણ ગયા. પણ ખબર નથી કે તું ભોળી છે, એક નંબરની ખાલી મોઢા પરથી દેખાય ને એટલી જ, બાકી લુચ્ચી છે લુચ્ચી. મમ્મી ઘરના કામ કોને કરવા છે? અમારે કરવા છે ને? નહીં ભાભી, આજે તો છે ને મને બોલવા જ દો. ઘરના કામ અમારે કરવાના છે ને તો અમે કરી લઈશું ને. હા તો શું 12 વાગ્યાનું કામ 4 વાગે થશે? કહ્યું ને સમયસર મારા ઘરમાં કામ થવું જોઈએ. હા મમ્મી કામ થઈ જશે. દામિની તું નહીં, 12 વાગે પણ અમારે જ કામ કરવું છે ને 4 વાગે પણ અમારે જ કામ કરવું છે. હા નહીં, બીજો કોઈ ધંધો નથી. જીપડો ચલાવતા તો મારે બરાબર શીખ્યું છે, હાથ ચલાવતા શીખવાડ્યું હોત ને તો મારો જીપડો ના ચલાવવો પડતો હોત. હાથ ચલાવવાનું? અરે વાહ, તમે પરમિશન આપો છો હાથ ચલાવવાની? તને એમ કે લાફો મારવા દઈશ? અરે બેટા, આ હાથ છે ને મરડાઈ જશે. તારા સાસુને હજુ તું ઓળખતી નથી. જ્યાં સુધી તને જવા દેશે ને ત્યાં સુધી, અને ચૂપચાપ રહેજે, બહુ વધારે જીપડો નહીં ચલાવતી, નહીંતર છે ને પૂછી લેજે તારી આ જેઠાણીને. અને સાંભળ, આની સાથે વધારે રહેવાની જરૂર નથી. આની જોડે રહી રહીને તું પણ એના જેવી થઈ ગઈ છે. તને ખબર છે કે સવારે 7 વાગે મારી પૂજાની થાળી તૈયાર હોવી જોઈએ, 8 વાગે નાસ્તો તૈયાર હોવો જોઈએ, અને 9 વાગે છોકરાઓના ટિફિન. પણ નહીં, અને આવ્યા પછી બધું બદલાઈ ગયું. પણ મમ્મી અમે બંને મળીને બધું જ કામ કરીએ છીએ. અચ્છા, હવે તું મને જવાબ આપીશ? ભાભી મને તમે સમજતા નથી. આ મમ્મી છે ને મારી સાથે પહોંચી ના રહ્યા ને એટલે તમારી પાસે આવી ગયા. હવે તને પહોંચવામાં તો ખાલી મારી આ એક આંગળી જ કાપી છે બેટા. પણ શું છે કે વહુઓ પર બહુ હાથ ના ઉપાડાય ને, નહીતર જો એક સમાજ દઈને આપ્યો ને તો ગોળ ગોળ શક્તિમાનની જેમ ફરતી ફરતી તારા પિયર પહોંચી જાય. મમ્મી તમને શું લાગે છે તમે મને ઝાપટ મારશો તો હું ચપચપ ખાઈ લઈશ? હા ખાઈ લઈશ, અને ન ખવાય ને તો અહીંયાથી છે ને પિયર ભેગી કરી દઈશ. આ ઘરમાં રહેવું હોય ને તો મારા નીતિ નિયમ પ્રમાણે રહેવું પડશે, અને ના પાડે ને તો નીકળી જવાનું. હું એ જ કહું છું, આ ઘરમાં જો તમારા નીતિ નિયમ પ્રમાણે નહીં રહેવાય, તમને ના ગમતું હોય, તમારાથી ના જોવાતું હોય ને તો આ ઘરના દરવાજા ખુલ્લા છે મમ્મી. હા ખુલ્લા છે, મારા માટે નહીં, તમારા માટે. તમને શું લાગે છે કે તમે એક બોલશો અને હું સામે સાંભળી લઈશ? જરાય નહીં. અને આ જ્યાં હોય ને ત્યાં તારે નહીં રહેવાનું, સમજી ગઈ? અલગ અલગ કામ કરો. ચલો જાઓ. તો આ 18 કામ બાકી છે, પ્લીઝ કેરી ઓન. મમ્મી કેરી ઓન. કામ તો જો કરાવું તને હું. બંને વહુઓ એની જાતને સમજે છે શું? મારી સામે બોલે છે. આ નાનીનો તો જીભડો જ કાપી લેવાનો છે. એને એમ લાગે છે કે મન ફાવે એવું કરશે, પણ હું કરવા નહીં દઉં એવું વર્તન. આ ઘરમાં મારું જ રાજ ચાલે છે ને મારું જ ચાલશે. શું છે ભાઈ? શું છે ભાઈ?
આ બે વહુ જોડે સવારના પોરમાં તું મંડી પડી છે. હા હા તમારી વહુઓ હા, તમને તો એમ હશે ને કે બંનેના મોઢામાં મગ હશે, એક પણ નહીં મગનું નામ મરી પાડે, પણ બેવ જીભડા ચલાવતી થઈ ગઈ છે. અને નાની તો જીભડાની હાથે છે ને પાંખો પણ આવી ગઈ છે, થોડા દિવસમાં ઉડવા પણ મારશે. તો તારા મગ બાપાનું મગ ભરીને નાખ ને તું. શું કામ હું મગ ભરીને રાખું ને તમે ચૂપ રહો ને, તમે વચ્ચે શાના પડો છો? આ ઘરની વાત છે, તમને બહુ દખલ અંદાજી આવડી ગઈ છે. કમાલ છે. શું કમાલ છે? હા, રસોડાના વહીવટમાં તમને ખબર પડે, આ ઘર કેવી રીતે ચલાવાય ખબર પડે તમને? ખાલી એટલી ખબર પડે કે રૂપિયા કેવી રીતે કમાવાય, કેવી રીતે લવાય અને ઘરમાં આપી દેવાય. આ ઘર ચલાવવું એ અમારી જવાબદારી છે અને કઈ રીતે ચલાવવું ને એ મારી જવાબદારી છે. આ ઘરની હું હેડ છું, આ ઘરની હું સાસુ છું, પેલી બે મારી વહુઓ છે અને એ મારી સામે બોલે મારે ચલાવી લેવાનું. અરે ભાઈ ઘરમાં શાંતિ હોય એના માટે શું કરવાનું? એટલે હું શું અશાંતિ કરું છું? હું શાંતિ જ કરું છું. અરે નીતિ નિયમ શીખવાડું છું ઘરના, કઈ રીતે બોલાય, કઈ રીતે ચલાય, ઘરના શું નિયમ છે. અરે જે વસ્તુ 8 વાગે મળવી જોઈએ એ 12 વાગે મળે છે. આ બધું પેલી નાની વહુના પ્રતાપે, એનો જીબડો બહુ ચાલે છે. એને ક્યાં 12 વાગ્યા પણ? શાંતિ રાખો ને. હવે 7 વાગે મારે મંદિર જવાનું હતું, મારી થાળી તૈયાર રાખવાની હતી તો થાળી તૈયાર નહોતી, અને 9 વાગે નાસ્તો તૈયાર કરવાનું કહ્યું તો પછી પેલી નાની મને કહે છે, મને શીખવાડે છે 12 વાગ્યાનું કામ 4 વાગે પણ અમારે જ કરવાનું છે, અમે જ્યારે કરીએ ત્યારે. અરે પણ હવે એ લોકોને જ કરવાનું છે, તારે ક્યાં કોઈ રસોડું પાણી કરવાનું? તમે વચ્ચે ના બોલો ને તો વધારે સારું, નહીતર એ બંનેનો ગુસ્સો તમારી પર ઉતરી જશે. આ સવારમાં છે ને તમારો દિવસ બગાડી નાખીશ. તમે મારા સ્વભાવથી વાકેફ છો ને, એટલે વધારે મારી સાથે જીભાજોડી કરશો જ નહીં. બંને નાલાયક હોવા મળી છે, નાલાયક. જરાક પણ સંસ્કાર નામનો છાંટો નથી. આ પહેલી મોટી તો ગોકળ ગાય જેવી હતી, એક શબ્દ નથી બોલતી, અને હવે તો આટલો મોટો એનોય જીબડો થઈ ગયો છે. આ પેલી નાનીની હારે રહીને આ શીખવાડે ને દિવસે ભાભી આમ, ભાભી ચીમ, ભાભી એમ, ભાભી ચીમ. ચીબાવલી. મને એવું મગજ જાય છે ને એ બંને ઉપર, એમ થાય છે કે બંનેને છે ને 4 લાફા મારી દઉં, પણ શું થાય? વહુ છે ને, વહુ છે. શાંત કેવી રીતે થાવ? મને મારી લે 4 ઝાપટ. હા તમને? હા શાંતિ રાખ ઘરમાં. હું મારા નસીબમાં હોત ને તો 4 છોડી દીધી હોત, પણ ક્યાંથી તમને મરાય? તમને તો મરાય જ નહીં ને. પતિ પરમેશ્વર રહ્યા. આ મંગળસૂત્ર તમારા નામનું છે. એ જ ભૂલ થઈ ગઈ હતી. કોની? તારી. મારી? હા, મેં જ ભૂલ કરી હતી. મારી ક્યાં ભૂલ હોય? હા બરાબર છે, ભૂલ તો મારાથી જ થઈ ને કે હું તમને પરણી. જે દિવસથી આ ઘરમાં પરણીને આવી છું ને એ દિવસથી ડખા છે. શાંતિ જીવનમાં મળી જ નથી અને મળશે પણ નહીં. કારણ કે પહેલા તો એવું વિચાર્યું હતું કે સાસુ સારી મળશે, પણ તમારી માં એવી જ હતી ને. તમારી માં અરે દિવસ ને દિવસ ને રાત કેવી જ પડે. લોહી પી જતી હતી ડોસી, અને ડોસી ગઈ તો હવે રહી આ બે વહુઓ, એ બે લોહી પીવે છે. તું જ હારી, મારી માં ખરાબ, આ બે વહુઓ ખરાબ. હા તો હું તો હારી જ છું ને, હું હારી જ છું. આ સમાજમાં 4 જગ્યા આપણું નામ પૂછો એટલે કહેશે સાગરભાઈની વહુ એટલે 1 નંબર. શું વિચારો છો? ભગવાનનું નામ લઉં છું. બસ એ જ કરો, ભગવાનનું નામ જ લો, મારું નામ નહીં લેતા. હા, અને હું મારી વહુઓ સાથે કયો વ્યવહાર કરું, કેવો વ્યવહાર કરું છું, અને શું કરવાનું ને શું નહીં કરવાનું એ મને નક્કી કરવા દો. તમારે કંઈ નથી કરવાની જરૂર. આભાર, ભૂલ થઈ ગઈ. બસ આવી ભૂલ છે ને સ્વીકારતા રહો. જીવનમાં સુખી થવા માટે પુરુષે હંમેશા પોતાની ભૂલોને સ્વીકારવી. હા, અને તમે એ બાબતમાં ડાયા છો કે તમે તમારી ભૂલને સ્વીકારી લો છો. હવે ચૂપચાપ જે તમારું મોબાઈલમાં કામ કરતા હતા ને એ કરો. મારું બબડવાનું તો ચાલુ જ રહેશે. મારા હેડફોન લાવ. ઓહો, હું કઈ નોકર છું? હેડફોન લાવ. ન સંભળાતું હોય તો બહાર જતા રહો. આ કઈ જગ્યા મારા બાપાએ તમારા નામે લખીને આપી છે? શું જુઓ છો? પ્રાયશ્ચિત કરવાનું સોચતો હતો. સારું. આ હેડફોન માંગીને ભૂલ કરી, હું જાતે જ લઈ લઈશ. હા સરસ. ને હેડફોન અહીંયા નથી. તમારો ડોહો તમારા હેડફોન છે ને એ ત્યાં ડ્રેસિંગ ટેબલ પર પડ્યા છે. જાઓ જઈને લઈ લો રૂમમાંથી. ભાઈ કામ કરું છું, હવે કામ કરવા દે ને. હાલો. હા કરું પછી ફોન. હા
જો હું તને પછી ફોન કરું. અત્યારે એકચ્યુઅલીમાં છે ને તારા ભાભી આવ્યા છે અને એ જરા ગરમ માહોલમાં આવ્યા છે, એટલે જાણવું પડશે કે કહાની શું છે. હા, હું તને બાકીનો મેલ કરી દઉં છું અને બાકીનું કામ પછી ત્યાં આવીને તને કહી દઈશ. ઓકે, સારું, ચાલ મૂક. હા. અંકુ, શું થયું? શું નથી થયું એમ પૂછો. હા તો કે ને, શું નથી થયું? અરે એ જ રોજનું હું ને દામિની સવારમાં શાંતિથી કામ કરતા હતા રસોડામાં, ત્યાં મમ્મી આવીને બસ એમનું ચાલુ કરી દીધું બોલવાનું. અને આજે તો દામિનીને પણ કેટલું ખીજવાયા, મારાથી તો કશું બોલાયું જ નહીં. અરે બાપરે, એવું થયું? હા તો જો આવું તો ચાલ્યા જ કરે, ઘર હોય ત્યાં તો યાર એવું બધું થયા જ કરતું. એમાં શું થઈ ગયું છે? હા, તું શું કામ આવી વાત કરે છે? હા, બિલકુલ આવી વાત ના કરે. સાંભળ મારી વાત, હું શું કહું છું કે છે ને, હંમેશા મગજને શાંત રાખવાનો. આપણે કોઈ દિવસ આમ ગુસ્સો નહીં કરવાનો. ગુસ્સો કરીએ ને તો આપણો મગજ ખરાબ થાય અને આપણો આખો દિવસ પણ ખરાબ થાય. હું કોઈ દિવસ મારો દિવસ ખરાબ ન થવા દઉં. પૂછ કેમ? કેમ? કેમ કે હું કોઈ દિવસ ગુસ્સો જ ન કરું. પણ તમારે કોઈ ગુસ્સો કરાવે કોઈ કામ પણ નથી કરતું ને. અરે. અહીંયા તો બસ સવારે થાય અને મમ્મીની રામાયણ ચાલુ. તને લાગે એવું? બાકી આ ઓફિસમાંથી કેટલા ફોન આવે, કેટલા લોકો અમને ખીજાતા હોય, કેટલું સાંભળવું પડે. અરે બોસની ખટપટ, અરે રે 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 રે. અરે તું વાત જ જવા દે, એટલા લોકોનું હું સાંભળતો હોઈશ. છતાં પણ મારું મોઢું કોઈ દિવસ ઘરે આવીને તને લાગ્યું કે ગુસ્સામાં છું? બિલકુલ નહીં. લાગ્યું ને ઘણીવાર તમે ફોન પર નથી ખીજવાતા હોતા કોક વખત? એ તો શું છે કે એ લોકોને એવી રીતે વાત કરવી પડે. અમુક માણસો એવા હોય તો વાત કરવી પડે. અને આ તો મમ્મી કહેવાય. આ મમ્મી તો છે ને, મમ્મીની ટેવ છે એવી, ગમે એ બાબતમાં તમને લોકોને કંઈ ને કંઈ કામ ચીંધ્યા કરે અને કીધા કરે. પણ આપણે એમની વાતનું ખોટું લગાડીએ ને, એ સારી વાત ન કહેવાય. તો હું એમ કહું છું, મારા પતિદેવ, તમારે થોડું મમ્મીને સમજાવવું જોઈએ કે હવે ઘરમાં બે બે વહુઓ આવી છે, એક જ નથી. તો હવે તું તારી જીભ ઉપર થોડું કાબુ રાખ એમ. હા તો કહી દઈશ ને, મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દઈશ કે હવે છે ને અંકિતાને એક શબ્દ પણ ન કહેતા. અને ઘરની અંદર હવે બે વહુ આવી ગઈ છે. હા, એટલા માટે તમારે જે કંઈ પણ કહેવું હોય એ મને કહી દેજો, પણ બંને વહુને કંઈ ન કહેતા. તો એ તમને કામ વિશે કહેશે? હા તો હું સાંભળી લઈશ ને, પછી હું તને વાત જ નહીં કરું કે તમારા વિશે શું વાત કરતા હતા. એ બધી વાત છોડો. મને છે ને મારા ભાઈના ઘરે જવું છે અને મને લાગે છે કે મારે મારા ભાઈને વાત કરવી જ પડશે. આ બધી આ રોજનું રહ્યું. અરે તારા ભાઈ સુધી વાત પહોંચાડીશ તું? હા, તારો ભાઈ તને ખબર છે ને કેટલો ગુસ્સાવાળો છે, એનો મગજ કેટલો ખરાબ છે. હા, પણ આ રોજની રામાયણ છે ને મને નથી પોસાતી. હવે હું કંટાળી ગઈ છું અને મને છે ને થોડા દિવસ મારા ભાઈના ઘરે રોકાવા પૂરતું પણ જવું છે. અરે આવી રીતે રિસાઈને કોણ જતું હશે? તે મને પ્રેમથી કીધું હોત ને તો હું એક વાર પણ ના ન પાડત. શું પ્રેમથી કહું? મગજ જ એટલું ખરાબ થઈ જાય છે સવારમાં કામને લઈને. એમાં પ્રેમ ક્યાંથી આવે? જો આ પ્રેમ જગાડવો પડે. પ્રેમ વસ્તુ જ એવી છે ને, આપણે ખાલી અનુભવી શકીએ, શબ્દોમાં નહીં, પણ ફીલ કરીને. હા, જો અંકિતા, તું ખરેખર આ વાતને હવે ભૂલી જા તો સારું છે. તારું મોઢું જોઈને મને કંઈક થવા લાગ્યું છે અને ભાઈના ઘરે જવાની વાત કેન્સલ. આપણે છે ને ભાઈના ઘરે બંને જશું, પણ અત્યારે નહીં. આપણે થોડા દિવસ પછી આ બધી વાત ઠરી જાય ને પછી. ના, મને મારા ભાઈના ઘરે જવું છે એ ફાઇનલ જ છે. હું આજે સાંજે જઈશ કાં તો કાલે સવારે વહેલા, પણ હું જઈશ એ પાકું. તમે મને થોડા પૈસા આપો એટલે હું મારા ભાઈના ઘરે મસ્ત શાંતિથી 4-5 દિવસ રોકાઈ લઉં અને પછી અહીંયા જે થવું હોય ને થાય. અરે કેવી વાત કરે છે! અહીંયા જે થવું હોય એ થાય. અહીંયા તો કેમનું કેમ થઈ જશે. હા, મને મારી એક વસ્તુ પણ સરખી રીતે મળતી નથી. તું જતી રહે તો મારું શું થાય? એ પણ તું 4-5 દિવસ? ના, કોઈ દિવસ નહીં. હા તો વાત શક્ય જ નથી. મારી વાત સાંભળ. હા, તારો ભાઈ છે ને એ મોટો ગુંડો છે. ગુંડો જ કહેવાય ને, કારણ કે હંમેશા એની ખોપડી તો હલેલી જ હોય છે. અને જો તું એને વાત કરીશ તો એ સીધો પહેલો ફોન તો મને કરશે કે શું થયું છે ત્યાં. અને પછી જો હું નહીં માનું તો મને મળવા આવશે, ધમકાવશે, ગુસ્સાવશે. અરે જો આપણે ત્યાં સુધી વાત નથી પહોંચાડવી. તું રહેવા દે, હું કહું છું ને. મારો ભાઈ ગુંડો નથી, બરાબર છે? એ મારી વાત બહુ સારી રીતે સમજે છે એટલે જ તમને ગુસ્સો કરે છે. અને જે કરે છે બરાબર જ કરે છે. બરાબર નથી કરતો.
તને ખબર જ છે અને તું પણ આ બરાબર નથી કરતી. અરે મમ્મી કઈ બોલે તો થઈ શું ગયું? બે શબ્દ સાંભળવા પડ્યા તો એમાં શું તમને ખોટું લાગી ગયું? એ કે ને ઘરમાં હોય તો સાંભળવું પડે. ઘરમાં કામ તમે સરખી રીતે ન કરતા હોય તો કે તમને અરે બધું જ કામ કરે છે છતાં સંભળાવે છે એટલે ખોટું લાગે છે. બધું જ કામ કરવા છતાંય તમને કહે છે તો પછી તમારી ખામી શું છે એ ગોતો ને. પોતાની ખામી જોવી નથી અને બસ હંમેશા મમ્મીનો વાંક કાઢવો છે. હું કંઈ નહીં જાણું. હું મારા ભાઈના ઘરે જઈશ એ પાક્કું છે. તમે મને પૈસા આપો બસ વાત બધી પતાવો. પૈસા નથી મારી પાસે. કેમ મને મોકલવી નથી એટલે? એ તારે જે સમજવું હોય એ સમજ. આજે દેવેન આવે ને એટલે બધી જ વાત કરી દેવાની છું. હવે બહુ થયું. હવે કાંઈ સહન નથી કરવાનું. શું સહન નથી કરવાનું? હે? આવો આજે મોડું કેમ થયું આવવામાં? જરા 2 કિલોમીટર ચાલીને આવ્યો એટલે. 2 કિલોમીટર ચાલીને આવ્યો. હવે તમારે તમારા મમ્મીને સમજાવવાના છે કે નહીં? શું થયું? હું અને ભાભી કિચનમાં કામ કરતા હતા તો ત્યાં આવીને મન ફાવે એમ જેમ મનમાં આવે ને એવું બોલવા લાગ્યા. તો તમે બેમાંથી કોઈ ભૂલ કરી છે? હા, ભૂલ કરીને ભૂલ એ કરી કે અમે શાંતિથી વાતો કરતા કરતા કામ કરતા હતા. એ અમારી ભૂલ. હા, તમારા મમ્મી છે ને એમને બોલવાની બુદ્ધિ જ નથી. બોલવાનું સેજય ભાન નથી કે કોની સામે ક્યાં ને શું બોલવું જોઈએ. અરે આવીને સીધું તાડુકવા જ મળ્યા. આમ નથી કર્યું ને તેમ નથી કર્યું. અરે માણસ છીએ, સવાર સવારમાં આવીને કોણ આવી રીતે વાત કરે? તમને ખબર છે આ સવાર સવારમાં છે ને મમ્મી રોજે આવે ને રોજે સંભળાવીને વહી જાય. આખો દિવસ ખરાબ થાય પછી. હા, હવે એની ઉંમર પ્રમાણે એનો સ્વભાવ એવો થઈ ગયો હોય કે કેવું હોય નાનું એવું ને એ બોલે એ રીતના ને કે આપણને એમ લાગે કે ત્રાડુકો નાખે. ના ના, એમને બહુ બોલવું હતું અને બધુંય બોલીને ગયા. અને આજે તો છે ને હદ વટાવી છે એમને. કેટલુંય સંભળાવ્યું મને. અને આજે તો છે ને મારવા સુધીની ધમકીએ પહોંચી ગયા હતા. અરે પણ તો આમ થયું શું મને કહેશો કાંઈક? કહું તો છું, કાલે આપણે લોકો મૂવી જોવા ગયા હતા ને એટલે એ તમારા મમ્મીને ના ગમ્યું કે આપણે લોકો એકલા એકલા શું કામ ને ગયા. મમ્મીને પણ સાથે લઈને જવાના હતા ને. હા, તો એમની ઉંમર છે બહાર ફરવા જવાની. આવીને બસ ગુસ્સો કરવા લાગ્યા કે હજુ આ કામ નથી કર્યું, પેલું કામ નથી કર્યું. અરે માણસ છીએ ને, ભગવાને એમને 2 જ હાથ આપ્યા છે. 10 હાથ નથી આપ્યા કે કે ને ચુટકી વગાડતા અમે કામ કરી દઈએ. તો ભાભીએ કે તેમ બેમાંથી કોઈ કાંઈ કીધું? કીધું જ ને. ભાભી તો ત્યાં છે ને મૂર્તિ બનીને ઊભા હતા. મારાથી સહન ના થયું એટલે મેં કહી દીધું. અરે જો આ જ પ્રોબ્લેમ છે. હવે એ બોલી ગયા છે તો લેટ ગો કરી દેવાનું. હવે સામે બોલવાની શું જરૂર છે? આ જો ભાભી ન બોલ્યા તો આગળ કાંઈ વધ્યું? તારે પણ નહીં બોલવાનું આગળ. હા, ભાભી શું કામ નથી બોલ્યા ને એ તમને ખબર નથી. આ ભાભી છે ને બહુ ચંટ માઇન્ડના છે. અરે એમને છે ને આ સારા થવાની બહુ ટેવ છે. આ એકલામાં તો છે ને બહુ બોલતા હોય છે પણ આ મમ્મીની સામે છે ને મમ્મીની કોઈ વાત નહીં કરે. મારી સામે મારી કોઈ વાત નહીં કરે. હા, તો એને ચંટ નહીં હોશિયાર કહેવાય. તને ખબર છે? તું પણ એની જેમ સારા થવાની કોશિશ કર ને. તને પણ સામે કાંઈ કહેશે નહીં. કાંઈ જરૂર નથી. આ મારાથી છે ને ખોટું સહન ના થાય. હું તો આખા બોલી છું. મનમાં જે આવે ને એ કહી દેવાનું. ખોટું સહન શું કામ કરવું જોઈએ મારે? અને મમ્મી ખોટા હતા તો મેં કહી દીધું એમને. અને ભાભીને ટેવ છે એવા સારા બનવાની. આપણાથી ના થાય એવું. આપણે તો જો મોઢે જે હોય ને એ બોલી દીધું. બરાબર છે પણ આમાં થોડુંક ધ્યાન રાખવાનું એટલે બેલેન્સ બનતું રહે એમ કહું છું. તમે હવે હું કહું તમને. હા, એકવાર જતું કરીએ ને એટલે હંમેશા જતું જ કરવું પડે. આ ભાભી ચૂપ રહ્યા કે નહીં એટલે એમને એવું થયું કે ઓ આ વહુ તો જો કેટલી ડાઈ છે. પણ મારું એવું નથી ને. તમને મારો સ્વભાવ તો ખબર જ છે. હા, સમજુ છું. અને મને એ ખબર છે કે તમારા ઘરે તમે કોઈનું નથી સાંભળ્યું. એટલે અહીંયા તો શું સાંભળવાના? એ જ તો વાત છે ને. પણ- જો ત્યાં પણ ના સાંભળ્યું હોય તો અહીંયા શું સાંભળવાની? પણ અહીંયા સાસરાની ઘરે એમ વહુ થઈને આવ્યા છો તો થોડુંક આમ તેમ. બહુ થઈને આવી છું ને. ઘરની કામવાળી નોકરાણી થઈને નથી આવીને કે તમે બધા જે બોલો અને હું સાંભળ્યા જ કરું. હા, અ, 100 વાતની એક વાત છે. તમારે છે ને તમારા મમ્મીને વાત કરવી હોય ને તો કરી દેજો. મારાથી ચૂપ નહીં રહેવાય. અત્યાર સુધી છે ને મેં સહન કર્યું. આઈ મીન એ જે બોલ્યા ને એ મેં સાંભળ્યું. પણ હવે હું સહન નહીં કરું. આજે સામે બોલી હતી ને હવે હંમેશા હું સામે જ બોલીશ. હા, હવે હું વાત કરી લઈશ મમ્મી સાથે. બસ તું પણ શાંતિ રાખજે થોડી. આ તમે પણ છે ને ભાભી જેવા છો. મારી સામે મારું કાંઈ ના બોલો. અહીંયા મને શાંત કરવાની કોશિશ કરો. મમ્મી પાસે જશો ને એટલે મમ્મીને પણ કાંઈ નહીં કહી શકો.
અને તમારા મમ્મી તો એવું પણ કહેતા હતા કે મારા દીકરાને છે ને તે જ બગાડ્યો છે. બોલો, મેં તમને બગાડ્યા છે? બગાડી નાખ્યા ને? અરે કહું છું એના સ્વભાવ પ્રમાણે ઈ બોલે, આપણે બધું ધ્યાનમાં લેવાનું. ઘરમાં વહુ આવી ગઈ હોય ને તો માણસે પોતાનો સ્વભાવ સુધારવો પડે. એ સાસુ છે ને માની લીધું મેં, પણ આમ સાસુ બનીને જ હંમેશા રહેવું ને એવું જરૂરી નથી. હું મમ્મીને સમજાવીશ બસ. જાઓ તો સમજાવો તમારા મમ્મીને, સમજે તો. અંદર જાઓ, પેલા ફ્રેશ થાવ. હા હવે ચાલો. આજે જવું પડશે હવે. કેદુનો કહે છે આ રોનક આવી જાય ઓફિસે, મારે કંઈ ભેગું થતું નથી. મારે કંઈ કામ હોય નહીં, હું ખાલી કેમ છો ભાઈ? મજા મજા. પણ આ તું તાત્કાલિક કાંઈ સમાચાર નહીં, હું આવું છું નથી આવતી અને આ ડાયરેક્ટ આવી ગઈ, શું હતું? ભાઈ હું છે ને ઘરે ઝઘડો કરીને આવી છું થોડોક. લે બહુ કરી, તું તો સારું સમાચાર લઈને આવ્યો એવું કહેશો કે હું ઘરે ઝઘડો કરીને આવ્યું છું. તારો જ વાંક હશે, તું જ ઝઘડો કરતી હશ. ભાઈ તમે મારા ઉપર આવી રીતે બ્લેમ કરો છો. ઘરમાં તો આદિ પણ હવે મારો સાથ નથી આપતા. શું થયું? આદિ શું કહે છે? અરે ઘરમાં એક તો છે ને મારા સાસુ છે ને, તમને ખબર છે ને એનો સ્વભાવ કેવો છે હાવ. હવે હું ને દામિની બંને વાત કરતા હતા કિચનમાં, તો એમ કહે છે કે વાતો નહીં કરવાની, કામમાં ધ્યાન આપવાનું. હવે ખાલી કામ જ કર કરવાનું, વાતો કરતા કરતા કામ કરે તે પસંદ નથી મારી સાસુને. બોલો હવે આ બધી સાસુનો સ્વભાવ હરખો જ હોય, એવું કઈ મન ઉપર ન લેવાનું હોય. સાસુ કહે ને થોડું સાંભળે લેવાનું હોય અને જાતું કરવાનું હોય, કામ કર્યા રાખવાનું હોય આપણે ત્યાં. પણ ભાઈ તમે મને કેવી હાથ ઉપર રાખી છે. હવે ત્યાં જાઓ છો ને તમારે બધું કામ પણ કરવું પડે છે ને ઉપરથી મારા સાસુના બોલ પણ સાંભળવા પડે છે. મારાથી આ બધું નથી સંભળાતું. પણ હવે અહીંયા તું હતી તો આપણે બેન ભાઈ બે હતા, તો ઘરનું કામ બધું તું કરતી જ કે નહીં? તો પછી ત્યાં કામ કરી તો વાંધો શું છે તને? મારો છે ને ત્યાં દમ ઘૂટે છે. એક તો કામ કરવાનો સવાલ નથી ભાઈ, પણ સવારમાં જ મારા સાસુની છે ને કચકચ ચાલુ થઈ જાય અને રોજનું મેણા ટોણા માર્યા કરે છે ને, મારાથી સહન નથી થતું. હવે તો હું એનો રસ્તો કઈ એવું છે કે તું અહીંયા આવી જાય તો તારા સાસુ અહીંયા તને પગે લાગવા આવશે કે તમે વૈયાવો અમારી ઘરે એમ? મારે છે ને એ શાંતિથી રહેવું છે. હું દુઃખ લઈને અહીંયા આવું છું કે હું તમને કહી શકું, તમે તોય પાછા એમનો જ ફેવર કરો છો. અરે જો બધા મા બાપની ફરજમાં આવે કે એની દીકરીને થોડીક સલાહ આપે. આપણે મમ્મી પપ્પા નથી તો મારી ફરજમાં આવે કે ભાઈ મારી બેનને કંઈક હું સારી સલાહ આપું, શિખામણ આપું. હું તને ક્યાં એટલું બધું કહું છું? હું તો ખાલી એમ કહું છું કે જો સ્ત્રીનો જન્મ છે ને થોડુંક સહન કરવા થયો હોય એટલે થોડું ઘણું સહન કરી લેવાનું હોય, એમાં બીજું હોય શું? બસ સ્ત્રીએ બધું સહન જ કરવાનું, માણસે કંઈ નહીં જોવાનું, આદિ કંઈ નહીં કહેવાનું. બસ મમ્મીએ મને બધું કે જ કરવાનું, મારે જ સહન કરવાનું. કાંઈ નહીં, આદિ કુમારને તો છે ને હું જોઈ લે. આદિ કુમારને હું ભેગો થાવ ને એટલી વાર છે, એને હું કહી દે કે તમને ખબર ન પડે, તમારે તમારી ઘરવાળી બાજુ રહેવું હોય. હાલ આદિ કુમારને ખીજાય હું તમ તારે. હવે તું ખુશ થઈને સુખી જાય તો તમને ગુંડો કહેતા હતા પાછા. મને એટલો ગુસ્સો આવતો હતો ને. આદિ કુમાર મને ગુંડો કહેતા હતા? હા. અરે એ તો મજાક કરતા હોય. હવે ત્યાં એમાં એ તો મજાક કરી શકે, મારે જીજાજી થાય એટલે એ મજાક કરે, એમાં કઈ ખોટું ન લગાડવાનું હોય ત્યાં. હું ક્યારેક એને નથી ભૂખડ કહેતો હે, એટલે એ મને ક્યારેક ગુંડો કહી દે, એમાં ખોટું ન લગાડવાનું. એ ભૂખની બા છે. પણ મને કોઈ તમારા વિશે કંઈ પણ કહે ને મારાથી નથી સંભળાતું. પણ એ આદિ કુમાર કહે ને એમાં તો સાંભળી લેવાનું હોય. એ રમત કરે, બીજા કોઈ કહે તો પાડી દેવાનો હોય ત્યાં. આદિ કુમાર કહે ને એ મસ્તી કરતા હોય. એટલે આમ જો મારે બીજું કાંઈ નથી સાંભળવાની. તું જેવી આવી છો ને એવી અહીંયા પાછું લાવવાનું છે તારે, સમજી? ભાઈ હા, તું મને અહીંયા થોડો દિવસ તો રહેવા દે. મારે મનની શાંતિ જોઈએ છે. હું ત્યાંથી એટલા માટે અહીંયા આવી છું અને તું અહીંયાથી મને પાછો ત્યાં મોકલે છે. મને ભૂલાઈ ગયું વીરુ, એક મિનિટ. હું મારે ક્યાંક બહાર જવાનું. હા, આપણે ઓલું ક્યારે જવાનું છે? મહાબળેશ્વર. ઓર આજે જ જવાનું છે? હા, આજ સાંજે? હું નહીં આવું જ નહીં હાલે, મારી બેન રોકાવા આવી છે તો. ઓહો, નહીં હાલે? ટિકિટ લઈ લીધી છે? હા, તો મારે દેવા પડે કાં 12,000 રૂપિયા? હા એટલે તો મારી બેનને મનાઈ લઉં, પછી બોલાવી લઉં રોકાવા. હા.
જો બેન, હવે એમાં એવું છે, હું તો તને ના પાડત જ નહીં રોકાવાની, પણ મારે હમણાં છે ને તાત્કાલિક મારા મિત્રનો ફોન આવ્યો, અમારે જવાનું છે મહાબળેશ્વર. એટલે હું છે ને ફરવા જાઉં છું 2-3 દિવસ, અને પછી હું આદિકુમારને મળી લઈ. તમ તારે તું ઉપાધિ નહીં કરતી, એવું લાગે ને તો હું ફોન કરીને વાત કરી લઈ કે ભાઈ તમે છે ને થોડુંક ઘરમાં ધ્યાન દેજો, અને આમ થોડુંક સહન કરી લેવાનું, થોડુંક એવું લાગે ને તો હા હું બોલી લેવાનું, બધી કંઈ સલાહ નથી આપતો, સમજી? થોડુંક ખાવું ને છે ને કહી દેવાનું, સાનમોનીની બે જે નામ ને અરે તમે નથી ઓળખતા, જવા દો ને. હવે કઈ વાંધો નહીં, તમારા 12,000 રૂપિયા બગડશે ને, તમારા દોસ્તારનો ફોન પણ આવી ગયો, એટલે હવે મારે પાછું જવું જ પડશે. જો મારી બેન કેટલી સમજુ છે, એ તારે હાવુનો જ વાક છે, તારો વાક હોય જ નહીં. તો આવીને સમજાવજો હવે એમ. જો હું છે ને એ ઘરે નહીં આવું, હું આદિકુમારને મળી લે. ઘેરે આવીને તો તારે હાવુને એમ થાય કે આ ફરિયાદ કરવા ગઈ છે, એટલે તું ઉપાધિ નહીં કે ઘરે કઈ ખબર ન પડે ને એ રીતના હું આદિકુમારને કહી દે. હો, તું અત્યારે જા, ફટાફટ જા, નકર પાછી ફિલ્મ થાય ઘેરે તારી. ઠીક છે ભાઈ, હું જાઉં છું. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હો, હું કઈ થોડો હાસવાનો હતો અહીં. ઓ મહારાણી, ક્યાં ગયા તા? હું મારા ભાઈના ઘરે ગઈ હતી. બેસો બેસો. હા બેસો. હા, ભાઈના ઘરે કોને પૂછીને ગયા તા? એમાં પૂછવાનું શું કોઈને? મારા ભાઈના ઘરે જવાનું ને મારે પૂછવાનું હોય? ઓહો, એટલે હવે આ મગને પણ પગ આવી ગયા. હા, આજ સુધી તો તારા ભાઈના ઘરે તું મળવા જતી હતી તો મને પૂછ્યા વગર જતી જ નહીં હતી, તો આજે અચાનક કેવી રીતે? હા, ભાઈ કેવી રીતે યાદ આવ્યો અને મને પૂછ્યા વગર ગઈ કેમ આ ઘરમાંથી? મારા પગેથી. હા સરસ, તારા પગેથી. તને એમ લાગે છે કે આ દામિની આવી છે તો એ જેમ નચાવશે એમ તું નાચીશ? ના, એ નચાવશે એમ નહીં નાચીશ, તમે કહેશો એમ પણ નથી નાચવાનું. હું મારી મરજીથી જ નાચીશ. હવે મારે જ્યાં જેવું હશે ને ત્યાં હું જઈશ, મારે જેના ઘરે જેવું હશે એના ઘરે જઈશ. હવે હું કંટાળી ગઈ છું તમારી વાતોથી પણ અને આ ઘરના કંકાસથી પણ. વાહ સરસ, એટલે તને જીભડો આવી ગયો. તને એમ છે કે સાસુની સામે હું આ દામિનીની જેમ બોલીશ તો મારા સાસુ ચલવી લેશે, પણ જરાય નહીં. હો, જરાય નહીં. શું કરવા ગઈ હતી તારા ભાઈને ત્યાં? મળવા માટે. મારા ભાઈને મળવા માટે મારે કોઈની પરમિશન ના લેવાની હોય. વાહ સરસ. ચાલ બેટા ચાલ તું. હા, આ દામિનીના નકશા કદમ પર બરાબર તું ચાલ. પણ તને ખબર નથી, તારી આ સાસુ છે ને, તારો બધો પાવર આ સોડાની બોટલ ખોલે અને પછી ઉભરો આવે ને પછી બેસી જાય ને એવો બેસાડી દઈશ, સમજી ગઈ? આ જીબડાને છે ને થોડી લગામ રાખજો, નહીતર હા દિવસને છે ને રાતના તારા બતાવતી કરી દઈશ. બહુ જીબડો ચાલતો થઈ ગયો છે. કેમ? ભાઈને ત્યાં શું ફરિયાદ કરવા ગઈ હતી કે મારા સાસુ આમ છે, મારા સસરા આમ છે, મારા વર આમ છે? આ ઘરમાંથી પિયર જવાનું ઈચ્છા થાય છે કેવી રીતે? મન થવું જ ના જોઈએ. બસ મમ્મી, બસ. આ તમારો આવો જ સ્વભાવ મને મારા ભાઈના ઘરે મોકલે છે. તમે શાંતિ રાખતા હો તો અમને પણ આ ઘરમાં રહેવાનું મન થાય. બસ જ્યારે હોય ત્યારે સવારમાં દામિની જોડે ચોંટશો, ક્યારેક તો પપ્પા જોડે ચોંટશો, ક્યારેક તો પોતાના છોકરાઓને નથી છોડતા. હા, અને હવે તારો જીબડો ચાલવા માંડ્યો છે. અત્યાર સુધી સવારે તો શું કહેતી હતી દામિની વહુને? નહીં મમ્મીને કંઈ બોલશું નહીં, ચૂપ રે, સામે જવાબ ને એમ. અને અત્યારે તને જવાબ આપવાનો અને અત્યારે તું મને જવાબ આપે છે. હા, જવાબ આપે છે. હા, તો ત્યારે ખબર નથી ને કે આ દામિની જેવું બોલવું જોઈએ. બસ હું તમારી સામે ગોકળ ગાય જેમ રહેતી હતી એટલે તમને સારું લાગતું હતું. આજે મેં મારા ભાઈના ઘરે ગઈ, મારા માટે જ્યારે જીવી ત્યારે તમને ખીજવાવાનું દેખાય છે. મને લાગ્યું જ કે હવે તો આપણે આપણા માટે જીવવું જ જોઈએ. આ એટલે જ તમને નડે છે. અચ્છા, બહુ જીવવું છે? પાકો આવી ગઈ? ઉડવું છે? હા, કેમ નહીં? તો ઉડો એટલે ખબર પડે. આ તમારી પાંખો ને ફફડાવો તો ખરા. આ કાતર લઈને કચકચ કરીને કાપી ના નાખું ને તો હું તમારી સાસુ નહીં. હા, બસ તમને એવું જ આવડે છે. બધાની પાંખો કાપતા આવડે છે, બધા પર ખીજવાતા આવડે છે. આ તમારી ઉંમરમાં તો બધાએ મંદિરમાં જઈને ભજન કીર્તન કરવા જોઈએ. આ રીતે ને ઘરનો વહીવટ પોતાના હાથ પર લઈને આમ કરવું છે, તેમ કરવું છે, આટલા વાગે થઈ જવું જોઈએ, તેટલા વાગે થઈ જવું જોઈએ, આવું કોઈ ના કરે. જાઓ મંદિરમાં જઈને ભજન પૂજા કરો. અચ્છા, હવે તું મને શીખવાડીશ મારે શું કરવું ને શું નહીં કરવું? યાદ રાખજે. હા, તારા ભાઈને ત્યાં જવું હોય તો કાયમના માટે તારી સાસુ તને મોકલી દેશે, સમજીને? અમારા દીકરાથી પીછો છોડાવી નાખીશ. આમ પણ મને તો તું ગમતી જ નહોતી. અમારા દીકરાને પસંદ આવી હતી ને એટલે લગ્ન કરાવ્યા હતા,
સમજી ગઈ ને? હા તો મને પણ ખબર હતી કે એના મમ્મી કેવા છે, પણ હું તો તમારા દીકરાને પ્રેમ કરતી હતી ને એટલે જ આવી. પણ મને નથી ખબર કે આ એના સાથે પ્રેમ કરવાથી આટલું મોટે સોગાત સાથે સાથે મળશે. નહીતર હું આના માટે થોડુંક વિચારતે. તું વિચારવું જોઈતું તું ને, હા વિચારવું જોઈતું તું. પણ આજે જે જીભડો ચલાવો છો ને મારી સામે, હવે કોઈ દિવસ ચલાવવાની હિંમત નહીં કરતા, નહીતર છે ને જીભડો કપાઈ જશે. હા કેમ મમ્મી? કેમ પણ? આજે દામિની આટલું બધું બોલી શકે છે તો હું કેમ ના બોલી શકું? હા દામિની તો નાચશે, તમે પણ નાચજો ને કૂવામાં પડે ને તો તમે પણ પડજો. પણ યાદ રાખજો, આ ઘરમાં સાસુ છું તમારી. હં? ને હું પણ તમારી વહુ છું. હા, તને શું લાગે છે તું બોલીશ ને હું તને જવા દઈશ? હં? દામિનીની સામે તો કંઈ ન બોલ્યું, પણ યાદ રાખજે આ તારું ડાચું તોડતા મને વાર નહીં લાગે. સમજી ગઈ ને? ચાલ જા હવે રૂમમાં. ફોન પણ લાગતો નથી, સમજાતો નથી. અરે બાપરે, આ બુલડોઝર અહીંયા. એ જીજાજી નહીં હાલો. મારે જો એક અર્જન્ટ જો, કામ ઈ છે, બધું મારે મૂકો, જવું મારે પડશે તમારું જ કામ અત્યારે છે. તે. હાલો, હા બસ જો આવું જ છું રસ્તામાં. અરે ગાડી પર બેસી જ ગયો છું, ગાડી ઉપડે એટલી વાર. હા ઉપડી. જુઓ સાલા સાહેબ, અત્યારે આપણે કોઈ વાત નથી કરવી. તમે ઘરે ક્યાં જતા હતા? હાલો ઘેરે હાલો તો. ઘરે શું કામ છે? હા જે કામ હોય અહીંયા બોલો ને. કોને મળવા આવ્યા મને? હા મને ખબર જ હતી. કેમ છો તમે? હા તબિયત પાણી કેમ છે તમારા? અરે આમ જો આમ હારી હારી વાતો કરીને મને ભોળાઈશો તો હું ભોળવાઈ જાય એમ. હે તમારા બેનની તબિયત એકદમ સારી, એકદમ મજામાં છે. જરાય એની ઉપાધિ ન એની કરતા. ઉપાધિ કરવામાં એ હજી કાલ સાંજે જ આવી હતી ઘરે. સમજ્યા? તમે શું કહેતા હતા મને એને ઈ કયો. મારું શું કીધું તું એને તમે? તમારું મેં કાંઈ એક શબ્દ હું કાંઈ બોલ્યો જ નથી. ગુંડો કીધો તો યાદ છે? હે જીજાજી થાવ છો ને એટલે, નકર અત્યારે છે ને હું થાત ને ખબર ન પડત અહીંયા. સમજ્યા? જુઓ સમજી ગયો સાલા સાહેબ, પણ તમે આવી રીતે ગુસ્સામાં આમ આવતા હોય તો કેવું લાગે? ખરાબ લાગે. આજુબાજુવાળા જોવે બધા તો આપણી વાતો કરે. અને મેં તમને ગુંડા નથી કીધું, ગુડ બોય. તમે બહુ સારા માણસ છો. આ ચશ્મામાં તો તમે એકદમ મસ્ત લાગો છો. મને ખબર છે બધી. હવે છે ને તમે જો વાત સાંભળો, આ ઘેરે તમે છે ને તમારા મમ્મીને કહી દેજો કે મારી બેનને બહુ ખીજાય ન કરે. કહી દઉં કે અંકિતાને ખીજાય કરજે. નહીં કરતા. જો મારે આ ફરિયાદ કરવા તમારા મમ્મીને જ જવાનું હતું. આ તો તમે અહીંયા મળી ગયા ને એટલે, નકર તમારી ઘેરે હજી વાત વધત હો. અરે કઈ નહીં, ઘરનો મામલો છે. હા અંદર જાઓ. જો સાલા સાહેબ, હું શું કહું છું, આપણે વાતને અહીંયા જ દબાવી દઈએ તો. આપણે મારા મમ્મીને મળવા જવાનું તમે કેન્સલ કર્યું, મને બહુ ગમ્યું. તમે મને વાત કરી એ માટે તમારો આભાર. હું બધી વાત તમારી ત્યાં પહોંચાડી દઈશ અને મમ્મીને બીજી વાર સમજાવી દઈશ. પણ સાચું કહું તો એવું કંઈ બન્યું જ નથી. અંકિતાને તો એટલું બધું મમ્મીએ કાંઈ કીધું જ નથી. જે કંઈ પણ કીધું એ તો દામિની વહુને કીધું છે. છતાંય અંકિતાએ બધું એની માથે લઈ લીધું. બોલો. હા, મને મારી બેન કે હું કઈ ખોટું બોલે, ત્યાં ઠેઠ મારા ઘરે ધક્કો ખાધો હોય તો ખોટો ધક્કો ખાધો હોય આવીને બધી વાત મને કરી છે એને મળવા માટે. અને પાછું તમને વાત કરી તો તમે અમુક એને ઘસકાવી કે તારે આમ ન કરાય, તારો વાંક છે, તારા ભાઈને કહેતી નહીં. કેમ મને કહેવાની કેમ ના પાડતા હતા તમે? અરે મેં એવું નહોતું કીધું, મેં ઘચકાવી નહોતી. પૈસા નો આપ્યા તમે મળવા આવવાની હતી તો? પૈસા તેની પાસે હોય જ, એ તો ખોટું બોલતી હતી. અને એ માગે ને હું પૈસા ના આપું એવું બને? કોઈ દિવસ ના બને. જો કે અત્યારે મારી પાસે નથી, પણ હું એને આપું તો ખરા જ. પણ મારી વાત સાંભળો, હું શું કહું છું કે સાલા સાહેબ, એ છે ને અંકિતા એવું જૂઠું બોલે છે. હા ક્યારેક ખોટું બોલે. મારી બેન ખોટી બોલે છે, તમારા મમ્મી હાસા ને મારી બેન ખોટી. હાલો અત્યારે ના જો એમ નથી કેતો. મમ્મીએ કંઈ કીધું હશે, પણ હવે એ તો ઘરમાં બધે ચાલતું હોય છે. થોડું ઘણું બધા બોલતા હોય છે ને પાછું ત્યાં ને ત્યાં બધા ઠરીઠામ પડી જતા હોય. એમાં આપણે આટલી બધી વાતને વધારવાની જરૂર નથી. આ તો જે હું અંકિતાને ખીજાણો ને એ વાત ખોટી. હું તો એને સમજાવતો હતો કે ઘર સંસાર કેવી રીતે ચાલે, આપણે કેવી રીતે ચલાવવાનો હોય અને આપણે શું કરવું જોઈએ. એનાથી વધારે મેં કોઈ શબ્દ વાપર્યો નથી.
હા તો તમે તમારી મમ્મીને સમજાવો ને ભાઈ. હવે તમને ખબર છે આપણે મેં રમણીક કાકાને પહેલાં કીધું હતું કે ભાઈ જો તમે સંબંધ કરાવો એનો વાંધો નહીં, પણ તમે ધ્યાન રાખજો મારી બેન દુઃખી ન થવી જોઈએ. એ મારે હવે હું એનું સાંભળવાનું, મારી ઘરે આવીને બે મારે ખોટું બોલવું પડ્યું એની પાસે કે મારે બહાર જવાનું છે ફરવાને એમ, એને માંડ માંડ ઘેરેથી કાઢી ત્યાં. સાલા સાહેબ જરાક વિચાર તો કરો. હા, અમારા લગ્ન થયા અને પછી અંકિતા અહીંયા આવી. હા, કેટલી ઉજળી થઈ ગઈ. એનો વાન તો જુઓ. આ મેં ક્યાંય જેમ તેમ સાચવતા હશું? હે, અરે સાબુ આમ જો અઠવાડિયામાં 5 તો સાબુ વપરાઈ જાય છે, તોય મેં કોઈ દિવસ ફરિયાદ કરી કે 5 સાબુ એ નાય છે. એમ કરીને તમે હજી મારી મજાક કરતા હોય એવું લાગે છે મને. મજાક? મારી બેન કાળી છે એટલે તમે સમજાવો છો ને? હે, પણ જોવો તમે ધ્યાન રાખજો, તમને ત્યારે કોઈ છોકરી મળતી નહોતી. રમણીક કાકા મારી પાસે આવ્યા ને ત્યારે કહેતા હતા કે એને 2 છોકરા છે, છોકરીઓ છે જ નહીં, વર્તા નથી ને બધી વાત કરીને ત્યારે મેં લગ્ન માટે હા પાડી હતી. કાંઈ નકર મારી બેનને કઈ માંગા ઓછા નહોતા આવતા, સમજ્યા? મને ખબર છે લાઈન લાગતી હતી, હા. પણ જુઓ એમાં શું હતું કે હવે જે આ તો બનવા સંજોગ બની ગયો અને મને એ શ્યામ વાનથી મને તો પ્રેમ છે. ઘઉં વણો વાન, શ્યામ વણો વાન, હા બધા તો મારા પ્રિય છે. હંમેશા હું એને માન આપું છું. જેમ કે તમે, હા તમે કેવા સરસ લાગો છો અને એમાંય તમારા વાંકડિયા વાળ, હા લાગ્યા જ કરો. બાકી જો આવી મીઠી મીઠી વાતો કરવાનું બંધ કરો અને તમારે કયો તમારા મમ્મીને કઈ કેવું છે કે હું આવીને કહું? ના, હું વાત કરી દઈશ. મારા મમ્મીને હું જ સમજાવીશ. તમારે કોઈને સમજાવવાની જરૂર, કડક શબ્દોમાં કહી દઉં. શું કહેવાનું છે? એને કહી દેજો મારી બેનને કઈ કેવું ન જોઈએ. કાંઈ કેવું ન જોવે. અને મારી બેનને ક્યાંક પિક્ચર જોવા જવું હોય ને તો ત્યાં જોવા જવા દે. પિક્ચર જોવા સાથે લઈ જવાના. એને જવું હોય તોય જવા દેવાના, સાથે લઈ જવાના એમ નહીં. અમારે જવું હોય તો અમને જવા દેવાના. આ નહીં, કામ કરતા હોય ને તે નિરાતે બધું કામ કરવા દેવાનું. ખાલી ખોટી આવીને હળી નહીં કરે રાખો, આમ કરો છો ને કામ તેમ કરો. થવું હોય તો થાય, બાકી આરામ પૂરેપૂરો કરવાનો. હા, હવે તમે આ બધું ઓવર એક્ટિંગ કરો, આ બધું કહેજો પાછા, હું ફોન કરીને પૂછી, સમજ્યા? હા, હું કહી દઈશ. હા, અને અને હવે ઘરે આવવું પડશે કે? ના ના, તકલીફ મળવું છે બેનને તો બહાર બોલાવી લો. તો ચા પાણી જ પાવ તમે, હાલો. હા, મેં નાસ્તો હા. કરાવું. હા, ભાઈ તમે પહેલા કહો. તો સાંભળ, હવે કથા અહીંયાથી શરૂ થાય છે. ઘરમાં ઝઘડો થયો તો હા, મમ્મીએ કંઈ ન કહેવાના શબ્દો બોલ્યા. બોલ્યા. તારા ભાભીને ખોટું લાગ્યું. લાગ્યું. તારા ભાભી એના ભાઈને વાત કરી. કરી. એનો ભાઈ દોડતો દોડતો આવ્યો, આવ્યો. મારી સાથે વાત કરી, કરી. મને ધમકાવ્યો. આ કીધું કે તમારા મમ્મીને સમજાવજો, રેડી. નહીં તો એ તારા ભાભીને તેડી જાય. ભાઈ સેમ ટુ સેમ મારો છે. હે? એકદમ મારો હાલ એવો જ છે. અહીંયા બસ એટલો ફરક છે કે હજી હાળો મારી સુધી આંબો નથી. તો હવે હું તો ફસાઈ ગયો ને. હું કહું છું, હું નહીં, આપણે ફસાઈ ગયા છીએ. આપણે ફસાઈ ગયા છીએ, સમજુ છું. પણ હું કહું છું કે આ મમ્મીને આપણે કંઈક તો કેવું પડશે. નથી લાગતું એવું તમને? કેવું તો પડશે જ ને. નહીં કહીએ તો વાત પાછી વધશે ને વધશે તો પાછો મારો સાળો હવે બીજી વાર આવશે ને તો આ મકાન તોડી નાખશે, કારણ કે એ બુલડોઝર છે, ઊભો ન રહે. હા, ગમે એટલી બ્રેક મારવા કરે ને તો એનામાં બ્રેક લાગતી નથી. ચોખ્ખા શબ્દોમાં કહીને ગયો છે મને કે તમારે જે કરવું એ કરજો, મારી બેનને હંમેશા ખુશ રાખજો. અને હવે બીજી વાર જો મારી બેનને ફોન કર્યો છે કે મારા ઘરે આવી અને ફરિયાદ કરી છે તો સમજી લેજો કે પૂરું થઈ ગયું. પણ હું કહું છું કે જો આવી રીતે આ ચાલ્યા કરશે ને, મમ્મીનો જ વાંક છે. છે વાંક મમ્મીનો જ છે, પણ હવે આપણે એને કેમ કેવું? અને આ કીધા વગર ને કંઈ રસ્તો ગોતા વગર જો આવી રીતે ચાલ્યા કરશે ને તો બેના ઘર તૂટે. હો, નક્કી નહીં કાંઈ. તૂટે હું સમજી લે કે તૂટી ગયા. હે, એવું જ છે અત્યારે હાલત તો. આ ઘરમાં રૂમમાં જઈએ ને તો અંકિતા સામું નથી જોતી. તારી ભાભી મારે સેમ ટુ સેમ પ્રેમ કરવાની જગ્યાએ પ્રહાર વધારે કરે છે. મારે તો વેમ કરે છે. એટલે શંકા અને કહે છે માં વળ્યો. હંમેશા માનું જ વિચારે. ભાઈ એક કામ કરીએ આપણે
ડાયરેક્ટ મમ્મીને કેવા કરતા એક કામ કરીએ ને આપણે બોલ ને હવે હાન પડી જાય. પપ્પા પાસે જઈએ ને. વાહ, શું જવાબ આપ્યો છે હે? પપ્પા પાસે જઈએ. પપ્પાનું ભારે ઘરમાં હાલે. એ બોલતા હોય, મમ્મી સામે બેઠા હોય તો જીભ જલાવા મળે પપ્પાની, ખબર છે ને? હા, લથડિયા ખાતી હોય. અને અત્યાર સુધી આવું જ જોયું છે આપણે. મારી વાત સાંભળો. એ પપ્પાની પર્સનલ વાત છે અને આ પપ્પાના જ દીકરાઓની વાત છે, સમજ્યા? એટલે હું એમ કહું છું કે પહેલાં આપણે છે ને પપ્પા એના હક માટે નથી લડી ચૂક્યા, હા? તોય કોઈ દિવસ એમને ન્યાય નથી મળ્યો, તો આપણા માટે લડત લડવા જશે તો તને લાગે છે કે એ વિજયતા પ્રાપ્ત કરશે? આપણે હું કામ સૈન્યને માર્યા પહેલાં જ બાણ મૂકી દેવા? એક ટ્રાય તો કરી. નહીં એટલે મારું કહેવાનું એવું છે કે પપ્પાને કઈ જોઈએ, એનાથી થયું તો થયું, ઓલું કેવું લાગ્યા તો બાણ, નહીંતર તો ઠૂઠા તો છે જ. પપ્પાથી ટ્રાય કરી પછી કાંઈક વિચારશું, બીજો કાંઈક પ્લાન. જો એનાથી મેળ ન આવે તો એમ કહું છું. તારી વાત તો આમ તો માનવા જેવી. પપ્પા સુધી વાત તો પહોંચાડીએ, કારણ કે આપણે કેસ કરવો હોય હા, તો પહેલાં હવલદારને જ મળવું પડે. હવલદારને મળીએ પછી મેન સાહેબને મળાય. હા, એટલે આપણે આપણા પપ્પા સુધી વાત પહોંચાડીએ, ત્યાંથી થોડીક વાત મમ્મી સુધી પહોંચે પછી આપણે મમ્મીને મળશું, જેથી કરીને આપણે કહી શકીએ કે અમારી હાલત આવી છે, તમે ઘરમાં ઝઘડા ઊભા ન કરો અને વાતમાં તમે વહુ અને આવી રીતે ખીજાવ નહીં. આ સારું ન કહેવાય, બરાબર? એકદમ બરાબર છે. અને બીજી વાત જુઓ, આ મમ્મી યારે જ્યારે કંઈ બોલવાનું થાય ને ત્યાં અંકિતા ભાભી છે ને એ કાંઈ બોલતા નથી. એ પહેલેથી ઓછું બોલ છે. એ ઓછા બોલામાં કેવું થાય છે, એ કાંઈ બોલતા નથી અને મારી છે મારફાડ દામિની. હા, નાની પણ નાગનું બચ્ચું એવું છે. એટલે એ સીધા જવાબ આપી દે છે, એટલે આંખે ચડે છે. એટલે હું શું કહું છું કે હવે કાંઈ બોલવાનું થાય ને તો અંકિતાને કહેજો, અંકિતા ભાભીને કહેજો કે થોડું કાંઈક બોલે. હા, પાકું કહી દઈશ કે બોલવાનું રાખ થોડુંક, તો ઓછું સાંભળવાનું થશે. હા, અને એને તો કંઈ કહેતા નથી મમ્મી, છતાંય તે દુઃખ એનું લાગે છે, ખબર નથી પડતી મને. એ કાંઈ બોલતી નથી, સોરી, ભાભી કાંઈ બોલતા નથી ને એમાં દુઃખ લાગે છે. એટલે એને કાંઈ કહેતા નથી. કાંઈ નહીં, ચાલ પપ્પા ક્યાં છે? હા, વાંધો નહીં. વાંધો નહીં એટલે મોર થા, મોર આમ. મોર. કેમ છે પપ્પા? શું વાત છે બેટા? કેમ છે પપ્પા? આજ બને બસ મને તો સારું જ છે બેટા. તમે બે આજ હારે એક હારે શું વાત છે? વાત જ એવી છે. વાત જ જવા દો ને. હા, વાત શરૂ થશે ને એટલે તમે જે આ પરોઠી વાળીને બેઠા જ ને એ પગ નીચે આવી જાય. આ એક જરાક પહેલા આપણે મેઇન પ્રશ્ન પૂછી લઈએ. મમ્મી ક્યાં? ખબર નહીં, ઘરમાં શાંતિ છે એનો મતલબ શું? નથી. ઘરમાં છે જ નહીં. નહીં, આમે તો હવે ખાતમુહૂર્ત કરીએ, વાતને આપણે વિસ્તારથી વધારી દઈએ. હા, બોલ બેટા. હા, જો પપ્પા, મોટો દીકરો, નાનો દીકરો. ઇન્ટ્રોડક્શન. હે? હા, આપવું પડશે આટલા વર્ષો પછી? નહીં, અમે આપીએ છીએ કે યુ આર અવર ફાધર, મી છોટા, ઈ બડા. બરાબર. હવે વાત જાણે હવે એમ છે કે કથાનો પહેલો અધ્યાય શરૂ કરશે નાનકો. પ્રાયણ કરો. બોલો બેટા. તો મમ્મી મમ્મી. એ ઘરમાં નથી. એટલે જ તો તમને કેવા આવ્યો છું. હા, એટલે તો તમે આટલું બોલી શકો છો. નકર આજના પન્નાય નો ખુલે. સાંભળો, ફટાફટ કહું કે ફટાફટ થોડુંક સ્પીડ રાખ. હા, મમ્મી છે ને, મમ્મી એ ગમે ત્યારે અમારું ઘર તોડી શકે એમ છે. હા, એટલે આ આખો દિના જે કામકાજ હોય છે ને એમાં આમના એટલે ભાભી અને મારા ઈવડા ઈ છે ને એ બે હારે કામ કરતા હોય તો કાંઈક ને કાંઈક બગ ચાલુ હોય છે અને ગમે એમ મન ફાવે એમ બોલે છે. ટિંગ 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 ટિંગ. બીજો અધ્યાય ચાલુ. પપ્પા, ટૂંકમાં કહેવાની વસ્તુ એવી છે, તમે સમજો કે ઘરમાં શું ચાલી રહ્યું છે. વડીલ છો આ ઘરના, તો તમને આટલી પણ ખબર નથી પડતી કે મમ્મી ઘરમાં કરે છે શું? આ ગમે ત્યારે વહુઓને ગચકાવી નાખવાની, કામ માટે કહેવાનું, આ કહેવાનું, તે કહેવાનું, ટોકવાનું, રોકવાનું. અરે કેટલું ભાઈ હોય પછી? બસ, મુદ્દો શું છે એ વાત કરને ભાઈ. મુદ્દો આ એ તો છે. રોજ થાય જ છે, હું રોજ જોઉં છું.
મુદ્દો શું છે? હવે જોવો જ છો તો પછી સોલ્યુશન લાવો ને. કઈ ખબર નથી પડતી તમને કે આ તમારા બે દીકરાનું ઘર તૂટે એમ છે? આ મમ્મી મન ફાવે એમ આ બે વહુને કઈ કે તો પપ્પા તમે છે ને સાઉથના સૂરજ રાજા છો. કોણ છો? એની જેવા જ લાગો છો. આહા સૂરજ રાજા. અને તમે આમ ઢીલા પડીને ખાલી આ બધું જોયા કરો, આ કેવું લાગે? બિલકુલ બકવાસ લાગે. અરે તમારે આમાં એક્શન લેવાની હોય, ફાયર કરવાનું હોય, ધડાકા કરવાના હોય, ભડાકા કરવાના હોય, મમ્મીને પાડી દેવાના હોય. પાછા ઊભા કરવાના હોય ને સમજાવવાના હોય. આ તમે બે બોલો છો? હે? કેના દીકરા? સૂરજ રાજા, હા હા મોટો દીકરો. અને આ ચાંદ તારા, આ સીતારે. સૂરજ રાજા. ભાઈ તમને બેને ખબર છે ને, આટલા વર્ષ થઈ ગયા, એ અવળચંડીનું મોઢું હું ના બંધ કરી શક્યો. હું તો થાકી ગયો. પપ્પા થોડી હિંમત કરો ને. તમે બારૂદ છો અને બારૂદ તો ગમે ત્યારે વિસ્ફોટ થાય, ફાટે. હા, એકવાર આ બારૂદને છે ને આમ ચિંગારી અમે મૂકી રહ્યા છીએ, એને ફાટવા દો. એ ફાટે ને તો સામે ભલે આમ આઈટમ બોમ્બ રહ્યો, એ આઈટમ બોમ્બના ચિથરા ન નીકળે ને તો આ બારૂદ કઈ કામનું. એ અરે ભાઈ પપ્પા, ઓલી કહાવત છે કે નહીં, હિંમતે મરદા મરદા તો મદદે મરદા નહીં, ખુદા. ખુદા. રેવા દે ભાઈ, તમને ખબર છે ને ઈ આઈટમ કેવી? આ બારૂદને હાથમાં લઈ મોઢામાંથી પિન કાઢી એ હારી બારે ફેંકી આવે. આપને ખબર પડે તમને કઈ? પપ્પા બહુ ઉમ્મીદ લઈને આવ્યા છીએ. અધ્યાય નંબર 3 શરૂ થાય છે. ટીન 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 ટીન. ચાલુ કરો. વાત એવી છે કે મોટા ભાઈના શાળા એમના સુધી પહોંચી ગયા છે અને મારો શાળો મારા સુધી પહોંચે એ પહેલાં તમે કાંઈક રસ્તો કાઢો, નહીંતર અમારો રસ્તો નીકળી જાય. જો ટીન ટીન બેટા, ટીન ટીન ટીન. અધ્યાય નંબર 4. પપ્પા તમે સમજતા કેમ નથી? જો હવે મેં નક્કી કરી લીધું છે કે અમારા છૂટાછેડા આપી દો. અમારે નથી જોતી આ બંનેને. હા છે ને નાનકો હોય તે એ ડિવોર્સ પેપર ઉપર સહી કરી દે, હું પણ કરી દઈશ, હસતા કરી દઈશ. હા ભલે એ આંખમાંથી બેટા, આંસુ વહેતા હોય. આવું હવે આ ના બધું બોલાય. સહન નથી થતું. સાંભળ મારી વાત. આવું બધું ના બોલાય. આવું મનમાં નહીં લઈ આવીશ કોઈ દાડો. મનવા નથી આવતું હાલ, હામે આવે છે હામે. અમે તો મમ્મી સામે નથી બોલી શકતા, પણ એનો મતલબ એવું નથી ને કે તમે ના બોલી શકો. તમે એ પહેલા ઘણીવાર હિંમત કરી છે ને બોલ્યા છો. માનું છું કે ત્યારે તમને ઘણો બધો માર પડ્યો હશે, પણ એ બધું ભૂલી જવાનું હોય. ફરી પાછી હિંમત કરો અને કયો છોકરાઓના ઘર બચાવવા હોય તો. ઠીક પપ્પા છે. જો તમે મારા પપ્પા. ઠીક છે, આજે તારી માને ઘરે આવવા દે, હું વાત કરીશ. બાકી ડિવોર્સની વિચાર કરવાનો નહીં. એ બે દીકરીઓ ને એ સ્વયં લક્ષ્મીનો અવતાર છે આપણા ઘરમાં, સમજો? એના થકી જ આ મકાન, ધન, દોલત, આ ઇજ્જત, આ રૂતબો, આ ગાડી છે આપણી જોડે. એટલે એને કાઢવાનું કોઈ દિવસ મનમાં સોચતો નહીં. રહી તારી માની વાત, આવા દે એને આજે ઘરે, હું વાત કરીશ એનાથી. વાહ બારૂદ વાહ. વાહ પપ્પા. એ પપ્પા, હા પપ્પા, એ તો પગ પપ્પા. હા વાહ પપ્પા વાહ. જા ટેન્શન ફ્રી થઈ જા. આજ હું વાત કરું છું એની જોડે. તમે વાત કરાવો ને તે જરી કહેજો ને, બારે ઊભા રહેવું. હે ને? ઓલ ધ બેસ્ટ. આજે રસોડું મારે સાફ કરી જ નાખવું પડશે. રીચા, શું છે? તું અહીં શું કરે છે? દેખાય છે આમ જો હે ડાન્સ કરું છું, ડાન્સ રસોડામાં મને અરે મન પણ થયું બે ને. વહુએ કામ કરી લીધું હશે, તારે અહીં હું મંડવાની જરૂર પડે? આ તમારી વહુઓ કરતી હોત ને તો મારે આ કામ કરવું ના પડત. આ જોવો જરા, આ બધું કામ હું કરું છું. હું મને તારે હારે વાત કરી, ચાલ. અહીંયા કરો, અહીંયા વાત નહીં થાય. થશે ને? બોલો શું કામ છે? તું સાંભળીશ ને બરોબર રીતે? હા હા, કાન મારા બરાબર ખુલ્લા છે, હું કઈ બેરી નથી થઈ ગઈ. તો સાંભળ. તો બોલો. આ તારા બે કુંવર મારી કને આયા હતા. આ શું કહેતા તમારા બે કુંવર? એ બે કુંવર મારા એકલીના નથી, તમારા પણ છે. હા તો એને આપણા જે બે- મને કીધું એ તને સાંભળવું જરૂરી છે કે નહીં? હા હા સાંભળો મેં સાંભળ્યું ને, એટલે હવે તારે બી સાંભળવું પડશે. સાંભળ, એ શું કહીને ગયા મને? બકો શું કહીને ગયા એ મને બકો. મારી પાસે ફાલતુનો ટાઈમ નથી, કેવું હોય તો કહી દો, નહીં તો હું અહીંયાથી જાઉં. તો હું બી તારી હારે આવીશ, પણ તું સાંભળી લે પેલી વાત. બોલો તારા બે છોકરા આજ મને કહીને ગયા, હું ખબર હે? શું? કે આ બે વહુઓ જતી રહેશે ઘરેથી. તારા આ જે વલણ છે ને ઘરની અંદરમાં ટક 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 કર્યા રાખવાનું વહુઓ ઉપર,
એ બે ઘર છોડીને જતી રહેવાની વાત કરે છે અત્યારે. ક્યારે જાય છે વહુઓ ક્યારે જાય તારા છે પેટમાં પાણી નથી હલતું સાંભળીને? ના ના મારું તો જમવાનું નથી હલતું પાણી ક્યાંથી હલે કેવી ગાંડા જેવી વાત કરો છો શું કહ્યું તમે વહુઓ જાય છે એમ? હા. તો જવા દો આમ પણ હું ઘરના કામ કરી લઈશ એ કરતી શું હતી બે જણ જીપડો ચલાયા સિવાય હા હાથ તો મારે જ ચલાવવા પડે છે તો ચલાવી લઈશ જવા દો ને એમાં શું થઈ ગયું પાક્કું? લે પાક્કું એટલે આના પર શું મારે સિગ્નેચર કરીને આપવાની સહી સિક્કા કરીને આપું હ આમે તું કોઈના બાપનું ક્યાં સાંભળવાની છે કે મારું સાંભળે? લે કોઈના બાપનું એટલે તો તમારું તો આટલા વર્ષોથી સાંભળતી આવી તમે ઓહો, ધન્યવાદ. હા પહેલી વખત તમે કીધું કદાચ કોઈ કેમેરો હોત ને રેકોર્ડ થયું હોત, હું ગામ આખાને બતાવત આ વસ્તુ કે તું મારું સાંભળે છે. વાહ. હાસ તો તમારું સાંભળતી જ તો આવી એટલે તો આટલા વર્ષોથી આ ઘર સંસાર ટકી રહ્યો છે આ 35 વર્ષ થયા લગનને કોણે સંભાળ્યું આ ઘર કોને સંભાળ્યું મેં ને તો તારે જ સંભાળવાનું આવે ને યાર. લે ઘર કોને સંભાળવાનું? હું બારે સંભાળું, તારે ઘર સંભાળવાનું. આ તો બસ તો પછી તો વહુઓ જાય છે એ બધી ચુગલી લઈને મારી પાસે શું કામ આવ્યા અને બંને દીકરાઓને કોને તમે એ ચિંતા કરવાની કોઈ જરૂર નથી જતી હોય તો જવા દો બાપના ઘરે એ ટાણી કરીને જશે ને એવી ટાણી કરીને આવશે એને કઈ પગ ના પકડવાનો હોય ના ના વહુઓ ના જશો અહીંયા રહી જાઓ એવી બધી ધમકીઓ તો આપતી રહે આ વહુઓનું કામ જ છે પણ થોડી શાંત થઈને એ લોકોની પણ વાત સાંભળ્યા રાખ ને કોઈ દાડો. શું કામ હું વાત શું કામ? હા હું એની સાસુ એક છું ઘરમાં રહો છો તમે, 3 જણા હારે બેઠા રહીને વાત ના કરી શકો? હા તમારી વહુઓ વાત સાંભળે એવી છે હા આમ તો લાગે છે કે તું જ નથી સાંભળતી એ લોકોની વાતો. ના કાઈ નહીં. શું અરે કાઈ નહીં યાર. હા તમે મારા પક્ષમાં તો બોલશો જ નહીં ને તમે તો તમારા દીકરા વહુઓ બધા હારા લાગે છે હું એક જ ખરાબ આખા ઘરની અંદર હું એક જ ખરાબ છું અરે ગાંડી, આ છોકરા તું જો ખરાબ હો તો આ બે છોકરા ક્યાંથી થાત? ઓહો છોકરા તો બાય મિસ્ટેક થઈ ગયા ને આપણે હા આપણી કોની તારી ભૂલ કે હતી. મારી? ના ના ભૂલ મારી બધી ભૂલ મારી ક્ષમા કરો દેવી. હા હા બસ આજ તમે તમારું ચલાવો અને એને જેમ કરવું એમ કરવા દો, એમ ને? બરાબર આ ભૂલ હવે મને ખબર છે તું શું કહીશ. શું કહીશ છાના માના જઈને તમારા સોફા પર બેહો. ના 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 હજુ તો મારે 5 પાનાનું ભાષણ સંભળાવવાનું બાકી છે એમને કેમ તમને જવા દઉં દીકરાઓએ ફરિયાદ કરીને બૈરી પાસે આવી ગયા દીકરાઓને કહેવાતું નહોતું કે તમારી માં સાચી છે તમારી વહુઓ ખોટી છે એ લોકોને સીધા રસ્તે લાવો આ બધું કહેવાનું ફરજ તમારી હતી પણ ના તમારે તો આમ પણ દીકરાની પાટલીમાં જ બેસવું છે ને અરે હું તો હંમેશા તારી જ પાટલીએ બેઠો છું. દેખાય છે આટલી મજબૂત પાટલી ક્યાં મળે મને? ના ના બરાબર છે મારા જેવી મજબૂત પાટલી મળે ક્યાં પણ મારી પક્ષમાં તો કોઈ દિવસ બોલાશે જ નહીં ને અરે હું તારી જ પક્ષમાં છું યાર. હા આ કેવો પક્ષ હા અરે? કે બાજુ અરે આમ શું આમ. હા 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 સમજાઈ ગયું હો. એટલે હાથ ભાઈ નીચે સાઈઝ કરી દો. પ્રમાણે. હાથ નીચે કરી દો અને મારી સાઈઝ પર તો જતા જ નહીં આ મારા બાપાને ત્યાં હતી ને ત્યારે આવી જતી ખબર નથી પૈણવા આયા ત્યારે ખબર નથી આજે એલ્બમ બતાવી દેજે લગનનો તો ખબર પડે મને. ત્યારે 35 વર્ષ પહેલા જેવી હતી ને એવી જ અત્યારે છું આલ્બમ બતાવી દેજે હવે જાવ ને છાના માના તમારું કામ હું એ જ કરો તો ને. તને કહેતો હતો, છૂટા કર ને ભાઈ. હા તો જાવ ને કર્યા છૂટા ના જોયા હોય તો મોટા મને સલાહ આપવા આવે છે બહુ જતી રહેશે જવી હોય તો જાય મારા બાપનું હું જાય શું થયું પપ્પાને મનાવવા ગયા હતા ને મમ્મીને માન્યા નહીં ને આખરે આખરે શું ઘરમાં શું થયું છે મને કઈ ખબર નથી તકલીફ શું છે તમને પપ્પા છે ને મમ્મીને મનાવવા ગયા હતા તો હા. હજી તોય ના માન્યા તો પપ્પા મમ્મી મમ્મી છે પપ્પા પપ્પા છે તો મમ્મી પપ્પા વાત કરે તો પપ્પાની વાત મમ્મી માને એ જરૂરી નથી કારણ કે મમ્મી મમ્મી કહેવાય ને હું શું કહું છું શું હવે છે ને તે તમે એક કામ કરો ને તમે સુઈ જાઓ ને હા સારું સૂઈ નથી જવું હજી આપણી ઘણી બધી વાતો પેન્ડિંગ છે Pending? બસ તમને સુવાનું જ દેખાય છે અહીંયા ઘરમાં બધો કંકાસ ચાલે છે એ નથી દેખાતું કંકાસ હા આટલી તો શાંતિ છે અને પરમ શાંતિ કહેવાય હા શાંતિનો અહેસાસ કરો અને ફીલ કરો બસ 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 તમારી બધી ફિલોસોફી છોડો અને મારી વાત સાંભળો હવે છે ને તમે તમારા ભાઈને મનાવો કે એ છે ને
મમ્મી પપ્પા સાથે રહે અને આપણે બંને અલગ થઈ જઈએ. કેવી વાત કરે છે તું? હા હા, દેવેન શું કામ માને? એ પણ કંટાળી ગયો છે મમ્મીથી, અને હું એને કહીશ ને એ મારી વાત માની જશે એમ? બિલકુલ નહીં માને. હા તો તમે મનાવો ને એમને. મારે મમ્મી પપ્પાને સાથે નથી રાખવા. હા, આ રોજ રોજની કચકચથી દૂર થવું છે, નથી કે એ કચકચને ઘરે લાવી મારે. દૂર તો મારે થવું છે, ઘરમાં શાંતિ પણ જોતી છે, હા. પણ શાંતિ મળવી જોઈએ ને. અને પપ્પાને મેં કીધું હતું કે તમે બરાબર રીતે સમજાવજો મમ્મીને. હવે મમ્મી પપ્પાની વાત પણ ન સમજે એમાં હું શું કરું? તો તમે હવે છે ને દેવેનને સમજાવો. મમ્મી તો નથી જ સમજવાના, પપ્પાથી નહીં તમારાથી તે. તમને તો એટલી બીક લાગે છે ને મમ્મીથી, એટલે હવે મમ્મીને સમજાવવા નથી જવાનું. હવે તમે દેવેનને સમજાવો કે એ મમ્મી પપ્પા સાથે રાખવા માટે માની જાય. એ રીતે તમે એને સમજાવો, તો જ આપણે અલગ રહી શકીશું. અરે યાર, તું સમજતી કેમ નથી? મમ્મી નહીં સમજે, અને દેવેન પણ નહીં સમજે મારી વાત. દેવેનને હું સમજાવીશ તો દેવેન મારી પહેલા ઘર છોડીને ભાગી જશે. દામિનીને બંને લોકો અલગ રહેવા જતા રહેશે. પછી શું કરશું? તો એક કામ કરો ને, હું મારા ભાઈને વાત કરું, એ મમ્મીને સમજાવે તો. બિલકુલ નહીં, બિલકુલ નહીં. તારા ભાઈનું નામ તો વચમાં લાવતી જ નહીં. આ જ્યારે જુઓ ત્યારે તને કોઈ કંઈ નથી કહેતું, છતાંય આ ઘરની બધી ફરિયાદો ત્યાં કરે છે. આ ઘરમાં શાંતિથી તું જ રહે છે. હા તો કરું જ ને. એક ના એક ભાઈ છે મારા, બીજું કોને કહું? અરે તું ઓછું બોલે છે એક તો. તને આટલું બધું દુઃખ શાનું લાગે છે? હા, આમનામ ફૂલાઈ ગઈ છો, ફૂલાય સાવ ફૂલકણી. અને પાછી બાકી છે તેના ભાઈને વાત કરશે. એ મોટો ફૂલકણો છે, અહીંયા આવશે ને તો આખું ઘર માથે લેશે. તમારે મારા ભાઈને કંઈ નહીં કહેવાનું. હા, મારા મમ્મી પપ્પા વગર એમને મને મોટી કરી છે. તો આપણા પ્રેમ લગ્ન માટે એમને જ હા પાડી, એટલે તમારી સાથે લગ્ન થયા છે. કયા પ્રેમ લગ્ન? આપણા. ગાંડી થઈ ગઈ છો? હા. અરે આપણી કાયદેસરની વાત ચાલી હતી અને તને એટલી પણ ખબર નથી? હા, આ તારા ભાઈ મને કહે છે કે ફલાણા ઢીકણા કોકનું આ વાત કરી હતી, એ ભાઈ આપણી વાત ચલાવીને એના લીધે થઈને એ કહે કે મારા બેન માટે તો લાઈન લાગતી હતી, લાઈન છોકરાઓની. આ તો ખબર નહીં ક્યાંથી હું ભટકાણો. મારું મન તમારામાં મોવાઈ ગયું ને, એટલે જ આ બધી તમારી બધી ભેટ છે ને, તમારા મમ્મીની બધી વાતોની બધી મારે સાંભળવી પડે છે હવે. મારા કિસ્મત ફૂટેલા હતા ને કે મારા નસીબમાં ફાટલું ગોદડું આવ્યું. હું ફાટલું ગોદડું છું? તને નથી કહેતો, તને એવું લાગ્યું? બિલકુલ નહીં. તને શું કામ એવું કહું? હા જો, તારો ભાઈ તો રહ્યો ગાડલા જેવો, હા, અને તું તો ધોળું આભલા જેવું પારેવડું. અને તને હું ફાટલી ગોદડી ને મારો ભાઈ ગોદડો. તમે ગાડલું. શું બોલો છો? ગાદલું એ જે હોય તે બરાબર છે. આ તમારા ઘરમાં છે ને તમારી મમ્મી જ મોટું ગાદલું છે. ના ના, એને ગાડલું ન એને કહેવાય. કો કઈ. ના ના, એને ગાડલું ન કહેવાય, એને ગુબારો કહેવાય. શું કહેવાય? હા, એ ગુબ્બારાને છે ને ફોડી દો એક વખત, એટલે ખબર પડે, બધી હવા નીકળી જાય એની. તો મને શું કામ કહો છો? એટલો બધો તમારામાં પાવર ભર્યો છે ને એમનામાં, એટલો બધો ગુબ્બારામાં હવા ભરી છે ને, હવાને કાઢી નાખો. હા તો તમે કરો જરાક હિંમત અને નહીં તો જાઓ. મને ગુસ્સો આવશે ને તો હું જે ગુબ્બારાને ફોડી દઈશ. હા તો જા ને, તને હિંમત ભરું. પપ્પાની આવી જ રીતે મેં હિંમત ભરી હતી. પપ્પાએ આવ્યા આ ધોઈના મૂળાની જેમ, એટલે તુંય જા, તુંય સાહસ કરી આવ. તમે કેમ નથી જતા? તમારી શાની ફાટે છે? પીતો નથી હું. હા, દેખાય છે, એટલે જ મમ્મીનું નામ લઉં છું ને ત્યારે બકરી બે થઈ જાવ છો. શાંતિ રાખ. હવે મેં નક્કી કરી લીધું છે કે આપણે બંને છે ને અલગ રહેવા જતા રહેશું, જેથી કરીને આપણા ઘરમાં તો શાંતિ થાય અને બંને નિરાતે રહેશું. આ ઘરમાં કહી દઈશ બધાને કે ભાઈ તમે તમારી વ્યવસ્થા કરો, બાકી મને આ બધું પોસાતું નથી, રોજના ઝઘડાઓ. ઠીક છે? હા, ઠીક છે. આ વાત ગમી મને. શું છે? થેન્ક યુ. તમે કેટલું સમજો છો મને, નહીં? હું તો બહુ બધું સમજુ છું, પણ મારી સમજણ મારી અંદર જ દબાયેલી છે. હા? એને જો બહાર કાઢીશ ને તો ખબર નહીં શું થશે. શું બબડો છો આ? શું કહેતા હતા? તો વોટ નેક્સ્ટ? નથિંગ. નથિંગ. એટલે વિચાર્યું નથી. વાવ, કેટલું મસ્ત કહી દીધું ને. નથિંગ. શું કહેતા હતા? તું ઉપાધિ કરમાં, હું પપ્પા સાથે વાત કરીશ ને એટલે પપ્પા મમ્મીને વાત કરશે, અને મમ્મી બધી જ પપ્પાની વાત માનશે. શું થયું? હા, તમારા મમ્મી ચણા મમરાની જેમ તમારા પપ્પાની વાતને પણ છે ને ઉડાડી દીધી. એક શબ્દ માન્યા નહીં. હવે શું કરવાનું? હવે
બોલો હવેથી આગળ વધશો? હવે નો માન્યા તો નો માન્યા, શું કરવું હું તે? ના કરતા, કઈ ના કરતા. મારી પાસે બહુ મસ્ત મસ્ત પ્લાન છે. તો બીવડાવે શું કામ? તું પ્લાન કેમ તો ખબર પડે અહીંયા આગળ શું કરવું. એ તો હું ચેક કરતી હતી કે મારો કેટલો ખોફ છે. હા તો સાંભળો, મેં એવું વિચાર્યું છે કે આપણને પ્રોબ્લેમ મમ્મીથી છે, તો આપણે એક કામ કરી શકીએ. આપણે બંને આ ઘર છોડીને બીજે રહેવા જતા રહીએ. આવું કરાય? કેમ, શું વાંધો છે આમાં? પછી શું પછી કંઈ નહીં. અને રહી વાત મમ્મીને પપ્પાને રાખવાની, તો જો આપણે તો નાના છીએ, આપણે તો આવી હકમાં ફરજમાં આવું કંઈ આવે નહીં, જવાબદારીમાં આવે નહીં. હવે તમારા મોટા ભાઈ હોય અને એની સામે તમે એવું કહો કે મમ્મી પપ્પાને હું સાચવીશ નોખો થઈને, તો કંઈ સારું થોડી લાગે. એટલે તમારે છે ને કહી દેવાનું કે ભાઈ મમ્મી પપ્પાને તું સાચવજે, તું મોટો છે, તારા ફરજમાં આવે છે. કહી દીધું? એવું કોણે કીધું કે મોટા છોકરાની ફરજમાં જ આવે ખાલી મા બાપને સાચવવાનું? હું નાનો દીકરો છું, મા બાપને સાચવવાનું તો બંનેમાં બરાબરીમાં ફરજમાં આવે. કોનામાં આવે? બંનેને બરાબરીમાં ફરજમાં આવે. એટલે હું શું કહું છું, મારી વાત સાંભળ. એક કામ કરીએ, આપણે અલગ રહેવા જવાનું વાત રહેવા દે ને. નહીં હો, હું છે ને તમારા મમ્મી સાથે નથી રહેવાની. હવે કંટાળી ગઈ છું. હવે તમારા મમ્મી છે ને મારાથી 1 મિનિટ પણ સહન નહીં થાય. અરે બાપા, ઠીક છે. હું મોટા ભાઈને વાત કરું છું અને આપણી અલગ જવાની વાત કરું છું. બસ કહી દેજો કે હવે છે ને દામિનીએ મને ફૂલ એન્ડ ફાઇનલ વોર્નિંગ આપી દીધી છે કે જો મમ્મી આવું ને આવું રહ્યું ને મમ્મીનું વર્તન, તો હવે પછી દામિની આ ઘરમાં નહીં રહે, ઘર છોડીને જતી રહેવાની છે. અને તમને શું લાગે છે, તમને જરાય મારી દયા નથી આવતી? મારો ઘર સંસાર તૂટી જશે. આવી રીતે ભાઈને છે ને ઇમોશનલ બ્લેકમેલ કરજો એટલે ભાઈ માની જશે. પણ ભાઈ, પ્રોબ્લેમ તો ભાઈને છે ને, એ શું કરશે? ના પાડી દેશે સીધી. એ આપણે થોડી જોવાનું છે, એ ભાઈનો પ્રોબ્લેમ છે, ભાઈને જે કરવું એ કરે. આપણે એકવાર આ ઘરમાંથી નોખા થઈ જાય ને એટલે પૂરું, આપણે કઈ લેતી દેતી નથી. અને સાચું કહી દઉં એક વાત, હા, નોખા થવાનું ના થયું કે તમારા મમ્મી ના સુધર્યા ને, તો એક વાત યાદ રાખજો, હું આ ઘર છોડીને મારા પિયર જતી રહીશ. એ આવું ન કર, આવું ન હોય. આવી નાની વાતમાં કઈ આવું બધું હોય? હોય ને, આ ધમકી આપે તું? હા, પોતાને છે ને સહન નથી કરવું પડતું ને, એટલે પોતાને ખબર જ છે કે અમારા મમ્મીનો સ્વભાવ છે ને બહુ આકરો છે. પોતે કોઈ દિવસ 2 મિનિટ વાત કરી છે મમ્મી સાથે? નહીં ને. આખો દિવસ અમારે સહન કરવા પડે છે, પૂરી 12 કલાક મમ્મીને સહન કરવા એટલે 12 વર્ષ જેવું લાગે. એમ નહીં, આ તારી ઘરે જવાની વાત કરે છે. ધમકી આપસ? નહીં, સાચું કહું છું. સાચું કહેશો? હા, જતી રહીશ. અને જતી રહીશ ને એટલે હા બા, ઓલું કેવું કહેવાય, લોહીના આંસુ એ રોશો. બીજી આવશે ને એ હેરાન કરશે ને તમને ત્યારે ખબર પડશે. આ તમને હેરાન કરશે, તમારા મમ્મીને હેરાન કરશે, તમારા પપ્પાને હેરાન કરશે, આ ઘરનું તનોત પનોત કાઢી નાખશે. એ બસ, આટલું બધું બોલમાં. હું કંઈક કરું છું, તું શાંતિ રાખ. તમારાથી આ શેકેલો પાપડ એને જ ભંગાવાનો. આ તમારે કંઈક કરવાનું હોત, કંઈક કરી શકતા હોત તો મમ્મી સુધરી ના ગયા હોત. નહીં એટલે તે મારી ઇન્સલ્ટ કરી. તમને લાગ્યું? ઇન્સલ્ટ કરી? ના. હા તો ભલે. કરી હોત તો? તોય ભલે. છે કઈ નાક કાન શરમ જેવું છે કઈ? હે ભગવાન, જો દેવેન, હું સિરિયસલી કહું છું, હવે તમે તમારા મમ્મીને નો સુધાર્યા ને કે આનો કઈ રસ્તો ના નીકળો ને, હકમાં ઘોકી દઈ આપીને પછી આંધળા થઈ જાઓ ને પછી તમારા બીજા લગ્ન નહીં થાય. કોણ આપવાનું છે છોકરી આવા આંધળા છોકરાને? કોઈ નહીં આપે. અને હું ઘર છોડીને જતી રહીશ. પણ પછી રસ્તો ગોતવાની જરૂર શું છે? દેખાવાનું જ ન હોય તો? ના, પણ પછી હું સાથે નહીં રહું ને. હું સાથે નહીં રહું, હું મૂકીને જતી રહીશ. તમે આંધળા થઈ જશો એટલે બીજી છોકરી એ નહીં મળે. આખી જિંદગી એકલા રહેશો, એકલા. ગમે એમ કરીને સોલ્યુશન મેળવવાનું, વારે ઘડીએ ધમકી આપે છે. હું આવ્યો, કાંઈક સોલ્યુશન લઈને આવ્યો. પણ સાંભળ, તું છે ને ગુસ્સો ન કરતી, થોડુંક. નહીં કરું ગુસ્સો. કેટલી વાર કીધું, તમે સમજતા કેમ નથી? જો હું દાંત કાઢું છું. હરકત હાથ કાઢ.
તારા દાંતમાં મને ડખો લાગે છે. આવ્યું. ભાઈ હવે તો ટી શર્ટની અંદર હાથ નથી જતા. થાય તકલીફ થાય. શું કરો છો આ? મેદાન દોર્યું હતું ને વિચારતો હતો કે એક બાજુ મમ્મી, આ બાજુ તું, આ બાજુ હું, કબડ્ડી. આ બાજુ પપ્પા, આ બાજુ અંકિતા, આ બાજુ દામિની બહુ, મમ્મી એકલા બોસ. આ બધા કદાચ જે ઘરે દોડે ને તો એ બોસ પાડી દે ખરા. 5 વાર હારી ગયો. મારે તને એક સારું કર્યું તું આવી ગયો, એક વાત કરવાની હતી. લે, સેમ ટુ સેમ મારે તમને એક વાત કરવાની હતી. તું કહી દે. ના ના, મોટા ભાઈ છો ને, તમે કહી દો. તું નાનો છો ને, કહી દે. અરે પેલા તમે કહો ને. તું કહી દે ને. તમારે કહેવાનું છે? હું કહીશ તો તકલીફ વધશે. પેલા તું કહી દે એટલે તારું સાંભળી લઉં. મારે તમારું સાંભળવું છે પહેલાં. તમારું સાંભળીને દુઃખ હળવું કરી દઉં, પછી હું તમને મારું કહીશ. ભારે ભરખમ છે. તો સાંભળ. બોલો. હું ને અંકિતા આ ઘર છોડીને જઈએ છીએ. તું મમ્મી પપ્પા સાથે સાચવીને રહેજે. આવો નિર્ણય તમે ક્યારે લીધો? કાલ રાતે. સેમ ટુ સેમ ભાઈ, સેમ ટુ સેમ. કાલ રાતે મારી ને દામિનીની એ જ વાત થઈ, પણ મેં ખાલી એટલું એમાં ફરક હતો કે મેં એને એવું કીધું કે મોટા ભાઈ નહીં માને. એટલે તું તે મને એમાં તું કે તું નહીં માને, એના બદલે તે પ્લાન ઠોકી નાખ્યો. હવે એ વાત તો ઠીક છે, તમે ક્યાં જવાનો પ્લાન કર્યો છો? કાંઈ નક્કી નથી. ને એટલે અંદાજે કાંઈક તો હોય વિચાર્યું છે ને તમે? કાંઈ નક્કી જ નથી એમ કીધું એટલે એમાં બધું આવી ગયું. અંદાજે બંદાજે હું મેં તને કીધું ને કાંઈ નક્કી નથી. ઘરની બહાર જવાનું છે, આ ઘરમાં રહેવાનું નથી થતું. આ મમ્મીને છે ને આપણે કાંઈ સમજાવીએ કે એમ જઈએ નહીં, મમ્મી કોઈની વાત માને એમ નથી. તો સીધી વાત છે, અમે બે આ ઘરમાંથી નીકળી જાવ, પછી એને જેમ કરવું એમ કરે. મમ્મીની ખબર નહીં ભાઈ, પણ આપણું ટ્યુનિંગ કેટલું મળે છે, કેટલું. તો મેં કાલ સાંજે ઘર જવાની વાત છોડી. મેં કાલ સાંજે, તમને ખબર નથી હું ક્યાં જઈશ? તને નથી ખબર? મને નથી ખબર ક્યાં જઈશ. તો હું પણ આવા વિચારો કરતા હશો. સેમ ટુ સેમ. હવે મને ખબર છે મારે ક્યાં જવાનું છે. ક્યાં? મારા શાળાને ત્યાં. આ તારીખે જો એક ફાયદો થઈ ગયો તમને. આ તમારો હાળો તમને અડી ગયો ને, એમાં તમને એક ફાયદો થઈ ગયો, અને મારો હાળો હજી આવ્યો જ નહીં. ભાઈ હવે તને ખબર નથી, મારો હાળો છે ને બહુ અઘરી આઈટમ છે. હા, આ એકલો જ રહી છે, પણ સાચે ખોટે તે ત્યાં રહેવા દે ન રહેવા દે ખબર નથી. પણ મારે તો ગમે એમ કે એને 2 મસ્કા મારીને ફૂલાવીને એના ઘરમાં ઘૂસી જવાનું થાય છે. કારણ કે આ એની બેન છે ને, જ્યારે હોય ત્યારે શું કહે, એક જ ધમકી આપે, મારા ભાઈને કહી દઈશ, મારા ભાઈને કહી દઈશ. તો મેં નક્કી કરી લીધું કે જો તું તારા ભાઈને કહી જ દેવાની હોય તો પછી હું તારા ભાઈને હારવાર વહી આવું, તો પછી તારે જે કેવું હોય તારા ભાઈને કહી દેજે. એના ભાઈને પાસે જો કઈ સવાલ આવશે તો કહી દઈશ કે મારા મમ્મી સમજતા નહોતા એટલે અમે બંને સમજી ગયા ને તમારા ઘરે આવી ગયા. પણ તું ક્યાં જાય? હું એ જ કહું છું કે તમારી જેમ મારી દામિનીએ મારા ભાઈને કહી દઈશ, મારા ભાઈને કહી દઈશ. પણ હજી સુધી ખબર નથી પડી ભાઈને કીધું છે કે નથી કીધું, અને કીધું છે તો ભાઈ આવ્યો કેમ નહીં? એ રસ્તામાં હશે, વાર લાગે ને. મારે ક્યાં જવું? એક કામ કરો ને. હું આમ હા તો નીકળ ને, પણ વાત પતી ગઈ હોય તો એમ નહીં, તો તમારા હાડામાં મારું ગોઠવી દેજો ને. ઉભો રહે તો મારી વાત સાંભળ. આ છે ને વાત કરી બીજી વાર આ છે ને વાત ન કરતો. હું મારું માન્ય ગોઠવું છું તો તારે અહીંયા ભેગું આવવું છે. તારે અમને હરખી રીતે હખે રહેવા નથી દેવા લાગતા. તારે વાત કરે છે. હજી 5 મિનિટ પહેલા આપણા
કેવા વિચારો મળતા હતા. તમે સાંજે 12 વાગે વિચારું ઘર છોડવાનું, મેં સાંજે 12 વાગે વિચારું ઘર છોડવાનું. 2 મિનિટમાં તો આટલો ફરક પડી ગયો નાના ભાઈને તરછોડવા માટેનો, કેમ કે તમને સહારો મળી ગયો છે તમારા હાળાનો. એટલે આ ભાઈને તમે હાલતી નહોતા. ઉયો જા. ક્યાં જાય આ તારો ભાઈ? ક્યાં જાય? હું લઈ જઈશ, ચિંતા ન કર, હું લઈ જઈશ. અમીની વહુને તમે બે તૈયાર થઈ જાઓ. સાચું? હા, સામાન ઓછો લેજો. વાહ, જા. મને શું સમજાવો છો? મારે કંઈ સમજવાની જરૂર નથી. તમે સમજો ને તો બહુ છે. અરે હું તો સમજી. શું થયું બેટા? કઈ નહીં, ઘર છોડીને જઈ રહ્યા છે તમારા દીકરા. એ બતાવવા આવ્યા છે કે અમે થેલા લઈને આવી ગયા છે, એ ઘર છોડીને જાઓ છો, એમ જ ને? તમને એક મોકો આપી રહ્યા છીએ કે હજુ વિચારી લો કે તમારે શું કરવું છે. મોકો અને તમે, અને હું તમારો મોકો માનીશ. અરે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, મને કોઈ ફરક નથી પડતો. હા, જ્યાં જવું હોય ત્યાં જાઓ. સમજવાની કોશિશ કરો મમ્મી, અમે જઈ રહ્યા છીએ. હા તો જાઓ ને. મમ્મી, અમે જઈ રહ્યા છીએ. ઘર છોડીને હંમેશા માટે. હા તો હંમેશા માટે જાઓ, મને કોઈ ફરક નથી પડતો. તમને શું લાગશે કે હું તમને લોકોને રોકીશ? હા, તમને લોકોને મનાવીશ કે ના ના તમારા જવાથી મારું ઘર સૂનું થઈ જશે, બેટા અહીંયા રોકાઈ જાઓ? જરાય નહીં. મમ્મી પ્લીઝ તમે એકવાર એવું કહી દો ને કે હું સુધરી જઈશ. હવે હું આ બે વહુને હેરાન નહીં કરું અને એ રોકાઈ જાઉં ને બેટા, એવું કહો ને. મમ્મી સુધરી જાય ને બેટા એ બીજા, એ તારી આ માં નહીં, સમજી ગયો? કન્ફર્મ જ કરતા હતા અમે આયા નથી રોકાવાના. જો આ બધા જાય છે ઘર મૂકીને, પણ હેમાં કહેવાની ક્યાં જરૂર છે? થેલા લઈને આવ્યા છે, બાયડીઓ સાથે લઈને આવ્યા છે, જાય છે તો જવા દો. તારા પેટમાં પાણી બી નથી હલતું? નથી હલતું. અરે મમ્મી કેવા માણસ છો તમે? હા હા, ક્યારેક તો તમે નમતું લ્યો, કોઈ દિવસ નહીં. નમ તો મૂકે એ મમ્મી નહીં ને. જો નમ તો મૂકી દીધું તો એ સાસુ થોડી ના કહેવાય. એમને તો બધાના ઉપર હક જતાવવાનો હોય કે નહીં? હા, અને તારી ઉપર તો ખાસ. હા, કારણ કે તારા આવ્યા પછી જ મારા ઘરનું વાતાવરણ છે ને ડોળાયું છે, ડોળાયું. સમજી ગઈ? પહેલા એકદમ શુદ્ધ પાણી હતું, પછી એમાં છે ને તું આવી એટલે એમાં કાદવ ભેગો થયો હોય ને એવું થઈ ગયું. તું તો પહેલી તકે જજે. તું જઈશ ને? જઈશ ને. હા, તમારા અનમોલ રતન જઈ રહ્યા છે તોય તમને કઈ ફરક નથી પડતો? ના, નથી પડતો. હા, રતનોને એની બાયડીઓ જોડે જવું જ છે. માનો સાથ નથી આપો તો જાઓ, બહાર જાઓ એટલે ખબર પડશે કેટલા વિશે 100 થાય. અહીંયા તો મા બાપની સાથે બહુ લાડકોરથી ઉછરી રહ્યા, પછી બાયડીના રાજમાં રહેજો બંને છે એટલે બધી ખબર પડતી થઈ જશે. કીધું તું ને, સાંભળ્યું? કીધું તું ને, સાંભળ્યું? મારા દીકરાને સંભળાય છે, એને બીજી વાર કહેવાની જરૂર નથી. સાંભળ્યું? હા, સાંભળ્યું, બધું સાંભળ્યું. હજી મને વિશ્વાસ છે કે માં તો માં હોય ને. દેવેન, ઠેલો હાથમાં લઈને આપણે દરવાજા સુધી નહીં પહોંચીએ ને એ પહેલા બૂમ પાડશે. નહીં રોકો. મને વિશ્વાસ છે માં ઉપર. કે નહીં જ રોકે તમને કોઈ? હા, સાચી ચાલો હવે. હા, નહીં રોકું, કારણ કે હવે તમારા છોકરા થશે ત્યારે ખબર પડશે કે બાયડીનું મનાય કે મા બાપનું મનાય. અને ઘરમાં છે ને વડીલ હોય ને તો ચાલે. વડીલોએ ઘરની બહાર ના નીકળવું જોઈએ. આ છોકરાઓ જાય તો કઈ વાંધો નહીં, જવા દો, એમાં શું ફરક પડે છે? જાઓ જાઓ, તમે તમારી નવી દુનિયા વસાવો અને આ બાયડીઓ તમારી જેમ નચાવે ને એમ નાચજો. હો બેટા. ક્યાં જશું અમે? કેમ રહેશું? છે ને એમ. શું કહ્યું બેટા? ના કાઈ નહીં. ક્યાં જશું અમે? કેમ રહેશું? કંઈ પણ વિચાર નથી કરતા તમે? ક્યાં જશો એટલે તમે બેગ પેક કરી હશે તો વિચાર તો કર્યો જ હશે ને બેવ જણે કે ક્યાં જશું, ક્યાં રહેશું. એટલે મોટા બેટા ભાઈ, હવે આ માં આપણા માં નથી રહ્યા. હાલો આપણે ફૂટપાથ પર રહી લેશું. હાલો. બસ ઓય, નોટંકી ઓછી. હા બેટા, મને બધી ખબર પડે છે તું ફૂટપાથ પર રહેવો નથી. અરે તને મેં છે ને નાનપણથી મોટો કર્યો છે. તું તારી બધી વ્યવસ્થા જોગવાઈ કરીને જ આ ઘરમાંથી નીકળે એવો છે.
હવે બધાની બેઇજ્જતી થઈ ગઈ હોય તો આપણે જઈએ કે હજુ બાકી રહી ગયું છે? કઈ કસર ના રાખતા હો, પતાવી લેજો. સમજદારીની વાત તો આ એક જ કરી શકે એમ છે. હવે કહ્યું છે તો જાવ ને પ્લીઝ. એમને થોડા કચડી નાખો ને તો ખબર પડે. કોને? એમને ને એમને બહુ કચડ્યા પણ કચરાયા નહીં. હવે અભિમાનમાં ને અભિમાનમાં જવું જ છે તો રાહ કોની જોવે છે? ઉપર બાયરીને ચાલ ટાટા આવજો. આવજે બેટા આવજે હો. સાત્વીને ધ્યાન રાખજો અને તમે હવે તમારું પોતાનું ધ્યાન રાખજો હો. તો રાખું જ છું ને એટલા દિવસોથી. સારું કોઈ એમને જમાઈને જ બોલાવતું, લગ્નનું આમંત્રણ નથી આવતું હમણાં. તમારા ગ્રુપમાં બધાને લ્યો. તમારા ગ્રુપમાં બધાને કામ કીધું અમારી દુકાન. લે આવો આવો આદિકુમાર, આવો હા જય શ્રી કૃષ્ણ. કૃષ્ણભાઈ. હા લે બે આજ તો બહુ ઝાઝા મહેમાન આવ્યા હે તમારા નાના ભાઈ ને. એ જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. મારું છે ને હા એકદમ. તો હું ઠંડુ લેતો આવું? ના 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 ઠંડુ તો પછી આપણે પીવાનું જ છે ને. એટલે એમ નહીં મહેમાન આવ્યો હોય. મારા ઘરે બીજું કોઈ ચા બનાવે એવું છે ને, અને દૂધ એટલું બધું હોય નહીં અમારા ઘરે. હું મારી એકલા કાંઈ ઉતાવળ નથી આપણે નિરાતે. હવે તો ક્યાં આપણે કાંઈ યાદ રહેવાનું છે શાંતિથી, એટલે તમે હા. ચિંતા જ ન કરો. આમ જો દૂધ, આ ઠંડુ પીવું, છાશ, આ બધું દહીં બહીં બધું તમારી બેન આમ જો ટકાટક કરશે. તમતાર એનું એ બધું એમને 2 દિવસ રહેવા દે રબડી. એટલે અહીંયા રહેવાનું છે એટલે કઈ સમજાણું નહીં. લે તમે સમજાયું નથી? હવે સમજાવીએ ને. સમજાવવાનું તો તમારે છે ને. સાળા સાહેબ હું શું કહું છું, આ ઘરમાં આઈટમ બોમ્બ ફૂટી ગયો. એટલે એમ કે જો તમને ખબર જ હતી ને ઘરની પરિસ્થિતિ કેવી છે. અંકિતાને મમ્મી બહુ ખીજાય, મમ્મી આ દામિની વહુને પણ બહુ ખીજાય. આ બંને- હા હું ઈ જ કહેતો હતો તમારે એને સુધારવાની. તમે થોડુંક કહેતા જઈજો ને તમે થોડુંક કહેતા જઈજો. તમારા મમ્મીનો વાંક છે સમજ્યા. આ મારી બેન દુખી નહીં થાય અને આ મારી બેન જેવી જ છે સમજ્યા. એટલે તમે કહેતા જઈજો. કોઈ બે બેનો દુખી ન થવી જોઈએ. એ એટલા માટે જ એક યોગ્ય નિર્ણય લઈ લીધો, ઠીક હા. નક્કી કરી નાખ્યું. મારી જરૂર પડે તો કહેજો હું તમારી જ જરૂર છે. તો હાલો કઈ જવું છે જવાનું ક્યાંય નથી. તો હવે તમારે અમને રોકી લેવાના છે. અહીંયા જ રાખવાના છે અમને. ઘરેથી ઝઘડો કરીને કહીને વહી આવ્યા છીએ કે હવે અમે ક્યારેય આ ઘરમાં પગ નહીં મૂકીએ, મમ્મીને એની રીતે રહેવા દેશું. એટલે અમારે શાંતિ, તમારે શાંતિ, અમને શાંતિ, બધાને શાંતિ. અને આમ જો એવો વટ કર્યો છે, એવો વટ કર્યો છે ને આમ જો તમારી હવાથી બધું કહી દીધું છો. તમારા એક એવું બધું હું કહેવાનું તમારે જરૂર હતી? હું એમ કહું એમ બાંધીને થોડું વૈયાવાય. એને ખીજાવાનું હોય એમાં તમારો ભાગ હોય મકાનમાં. અરે ભાઈ નમતું થોડી મુકાય. આપણે કોણ? આપણે કઈ નમતું મુકાતું હશે એમની સામે? આ ઘરમાં તમે એકલા જ રહ્યો છો. હવે જુઓ, તમે 1, હું 2, હા 3, હા 4 અને 5, પાંચે પરિવાર એક હારે આપણે હપીને રહેશું. આ લોકો અહીંયા રહે. તો તમે તો કીધું ભાઈ. નાનો ભાઈ છે અને નાનો ભાઈ ને હું કેમ મૂકી શકું? હું રામ તો ઈ લક્ષ્મણ. અને તમારા નામ ઉપર યાર વટ કર્યો છે અમે બે ભાઈએ. પણ હું શું કહું તમે બે રહ્યો તો બરોબર પણ આ બેયને તો એના હગો ભાઈ. કીધું તું ને, કીધું તું કે આ વ્યક્તિ નહીં માને એ તમને બેને જ રાખવાની વાત કરશે, અમારી વાત નહીં માને. અને એટલે જ ઓલી વાત મેં ના પાડી. કઈ વાત? ઓલી સાલા સાહેબ, હા હા હા, અને મને વાત કરી હતી કે એક છોકરી છે, હા તમારી લગ્નની વાત કરવાની છે. ઓહો હો તમારે અહીંયા જ રહેવાનું છે. આ ઘર તમારું સમજજો તમ તારે સમજા. જો અહીંયાથી ગયા ને તો તમને તમારા મોટા ભાઈના હમ છે. વાહ, થઈ ગયું, ગોઠવાઈ ગયું છે. હવે કોઈ કાંઈ બોલતા નહીં. હા તો તમે સમજો છો એટલે બાકી ઈ તો અમે વયો અમારી જાય. વ્યવસ્થા કરી લે. ના 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 આ મારી નાની બેન ને આ મારી મોટી બેન હવે આરામ છે. જો અહીંયાથી કોઈ હેલા હોય તો. અને આજ સાંજે બનાવો પાવ ભાજી તમ તારે વાહ, સમજ્યા. હવે થોડી જવું. હવે તો ભાઈના લગ્ન લેવાના કે નહીં? પણ એ છોકરી કોણ છે? એ છોકરી છે. આને મને કીધું તું ગોતવાની ઓલી છે. તારી દૂરની તમારી દામિની બહુ, આ તમારી સગલી, તમારી બેન. મારી હારી. ના ના બે હા હવે તે જ તો કીધું તું. હા તે જ તો કીધું તું. હે તે જ તો કીધું તું. પણ સાળા સાહેબ, હું શું કહું છું, હા
તમે જ્યારે મળો ત્યારે આ મારા લગ્ન થઈ ગયા ત્યારના તારા ભાઈ આ એકને એક જ જાડો. કપડામાં હોય છે. અચ્છા, ઠીક. આજ શર્ટ ને આજ પાટલું આની સિવાય મેં કોઈ દી તમને જોયા નથી. આ કેમ એમ તમારી પાસે આવું કેમ? એમાં એવું છે ને, આ અમે છે ને એક જગ્યાએ ગયો તો ને ઓલી ફેક્ટરીએ, તો ત્યાં છે ને ટાંકા સસ્તા મળતા હતા, એટલે મેં ઉતાવળમાં લઈ તો લીધું, પણ પછી યાર મને એ વિચાર આવ્યો કે આ એકનો એક ટાંકો લીધો છે તો શર્ટ તો એકના એક જ પહેરવા પડશે, એટલે મારે રોજ આમાં 17 શર્ટ ભીના 17 કેટલા શર્ટ છે આવા? હા, એટલે હું રોજ ધોઈને પહેરું, પણ લોકોને એમ જ થાય કે હું એકના એક પહેરું છું, પણ હું રોજ નવા પહેરું છું. બાકી તમે કર્યું હો, તમારી બુદ્ધિનું પ્રદર્શન તમે કર્યું. વખાણ. અને હવે છે ને અમે લોકો અહીંયા જ રહેશું, કારણ કે મારા મમ્મી પપ્પા તો કઈ, પપ્પા તો સારા છે પણ મમ્મી તો કઈ સમજે એવા કાંઈ નથી. નહીં, જો અહીંયા રહ્યો ને જઈ જવાનું થાય ને યુદ્ધ કરવા, તો ઈ આ તમારો ભાઈ બેઠો છે હો. તમે આમ જો એકલા છો એમ સમજતા જ નહીં. તો હાલો, એ પણ ભાઈ હે ને. સાઢું થયા ને હા, તમે બે, સાઢું થયા. મારા ભાઈ કાંઈ ન ઘટે, મોટું ફોટો છે. ફોટો ને એ બધું અઠવાડિયા સુધીમાં આવી જાય. અઠવાડિયા સુધીમાં આવી જાય. હવે જાઓ તમે બધું દૂધ છાશ આ પાવભાજીનો સામાન લેતા આવો. ઈ ખર્ચો તો તમારે કરવો પડશે. જો હજી તો લગ્ન કરવાની આપણે હા, હા, કાં? ના પાડજો મારી બેનને, ના નહીં નહીં નહીં, હું લેતો આવું દૂધ ને એવું. તમે આમ જો નાઈ જોઈને ફ્રેશ થાવ, સામાન અને થોડું ઘણું કઈ નાસ્તો કરવો, સવાણું બવાણું લેતો આવું. લેતા આવજો ને ભાઈ, એમાં કઈ પૂછવાનું હોય, બેન ઘરે આવી હોય તો. હા હા, જો આમ ફોટો મૂકી. હા અઠવાડિયામાં આવી જાય તમારે. કોણે કીધું તું તમને કે મારી બેનની વાત ચલાવવાની? જો સાંભળ મારી વાત, એકને તો બલિદાન દેવાનું જ હતું, હું કઈ બલિદાન નહીં આપું, મારી બેન કે એમની હારે લગ્ન નહીં કરાવું. પણ ક્યાં એને ખબર છે કે કઈ હાળી છે એમ? એટલે ઓલી જે હાળી છે કે નહીં એને ક્યાં ખબર છે? ઘણી બધી સાડી છે ને, એટલે કઈ સાડી એમ કેતા હતા. હા, એટલે પણ આને તો નથી ખબર, એને તો નથી ખબર ને કે આપણે અહીંયા કીધું છે, એટલે એને કેવું પડશે ને. પાણી તો લાય બધા માટે. જા જલ્દી. હા લાવ. હા ઘડીક શાંતિ નહોતી રાખી શકતી. રીચા, તારી તબિયત તો જો યાર. શું કરું? ખબર છે કે દિવસે ને દિવસે મારી તબિયત ખરાબ થતી જાય છે. તને હું શું કહું કે આપણે છોકરાઓને બોલાવી લઈએ ઘરે. આવી રીતના કેટલા દિવસ ચાલશે? તું જ મને કહે ને. તને હું કહેતો હતો ને કે આવા દિવસો આવશે આવશે આવશે, પણ તું માનતી જ નહોતી. તને કેટલું સમજાયું, કેટલું અમે સમજાયું. તમે તો સમજાવ્યું, પણ હું ન સમજી કે ન સુધરી. છોકરાઓએ પણ કહ્યું કે મમ્મી માની જાઓ, સુધરી જાઓ, સ્વભાવ બદલી નાખો, પણ હું ન માની. ના તમારી વાત માની, ના છોકરાઓની. અને તમે કહો છો કે છોકરાઓને પાછા બોલાવી લઈએ. હા, આપણે બોલાવી લઈએ એને પાછા. તમને લાગે છે એ લોકો આવશે? નહીં આવે. છોકરા અને વહુઓનું જે અપમાન કર્યું છે મેં, મારા અભિમાનમાં. જો તો ખરી તારી તબિયત. મારા અભિમાનને લીધે મારું ઘર તૂટ્યું. છોકરાઓ ઘર વિહોણા થયા. વહુઓ ઘરની લક્ષ્મી કહેવાય, એનું પણ માન ન જાળવ્યું. મારા નીતિ નિયમમાં વહુઓને વહુઓ બનાવી, દીકરી ન બનાવી શકી. તો હવે બોલવાનું ઓછું રાખ. આપણે કોશિશ કરીએ છોકરાઓને કોન્ટેક્ટ કરવાની અને એને આપણે બોલાવીએ ઘરે. મારું મન કહે છે કે એ આવી જ જશે. તમે ગમે એ કહો, પણ મને વિશ્વાસ છે કે મારા દીકરાઓ નહીં આવે. એ લોકોને જે મેં રીતે આ ઘરમાંથી કાઢ્યા હતા, એ લોકો તો હસતા મોઢે નીકળી ગયા. પણ મેં જરાય વિચાર ન કર્યો કે મારા છોકરાઓ કેમ રહેશે, ક્યાં રહેશે. જુઓ,
અત્યારે આજે હું બધું ભોગવી રહી છું એ મારા કર્મની સજા છે. મેં જે કર્મ કર્યા છે ને એ જ ભોગવી રહી છું. પણ કહેવાય આપણે છે કોશિશ કરીએ. તમે પ્રયત્ન કરો પણ મને વિશ્વાસ છે કે એ ચારેયમાંથી એકેય મારું મોઢું પણ જોવા નહીં માંગતા હોય. ક્યાંથી જો વીતેલા દિવસોની વાત છે. વીતેલા સમય દિવસ જતો રહ્યો, એ બધા જખમો ભૂલાઈ ગયા હશે. ભૂલાય તું નહીં. ચિંતા ના કર. અરે માણસોને જખમો ભૂલાય નહીં, એ તો યાદ રહે. અપમાન કર્યું છે મેં મારા દીકરાઓનું, વહુઓનું. આ ઘરની અંદર એ લોકોનો તિરસ્કાર કર્યો છે. હવે હવે એ લોકો શું કામ આવે, શું કામ આવે આ ઘરમાં? અને ખાસ કરીને મારી વહુઓ. તમને ખબર છે બંને સારી હતી, પણ મારા કચકચિયા સ્વભાવના લીધે, મારી અવળચંડાઈના લીધે ને વહુ મારાથી દૂર થઈ ગઈ. તમે કહો છો તો પ્રયત્ન કરો. જો છોકરાઓ આવી જશે તો કોઈક મારા પુણ્યનો પ્રતાપ. નહીંતર મને ખબર છે કે આ જિંદગીમાં મારે એકલા જ રહેવાનું છે. તું ચિંતા ના કરીશ. હું કોશિશ કરીશ એ લોકોને બોલાવવાની. જેમ મેં એમને એક દી કીધું હતું તને સમજાવવા માટે, પણ તું એ ટાઈમમાં ના સમજી. પણ આજ હું હવે તારા માટે એમને સમજાવીશ અને આવશે. તું ચિંતા ના કર. સારું. ભાભી આજે રસોઈ શું બનાવવાનું છે વિચાર્યું છે? હા વિચાર્યું તો છે. વિચાર છે પુલાવ બનાવી દઈએ, કઢી બનાવી દઈએ, ચાલશે ને? શું ચાલશે? આ બંને ભાઈઓને પૂછ્યું છે, ખાલી પુલાવ ને કઢી કહેશો ને તો તરત બોલશે. એક કઢીને પુલાવ મૂકો તડકે. મોટા ભાઈ, શ્વાસ લઈ લે પહેલા. મમ્મીની તબિયત અચાનક બગડી છે. શું? શું? હા, કેમ, શું થયું? તમને કઈ રીતે ખબર? જો બાકીની બધી મને નથી ખબર. પપ્પાનો ફોન આવ્યો હતો કે તમે જલ્દી આવી જાઓ, મમ્મીની તબિયત બગડી છે અને તમને લોકોને યાદ કરે છે. બાનું કરતા હશે. હા, 1 વર્ષ થઈ ગયું, અત્યાર સુધી કેમ કઈ ફોન નો આવ્યો? હા, અચાનક આજે બસ આ તબિયત બગડવાનું નાટક કર્યું હશે ને દીકરાઓને પાછા બોલાવવા હશે, વહુઓને પાછી બોલાવી હશે. અને એમ પણ પપ્પાએ કહ્યું છે ને મમ્મીનો ફોન નથી આવ્યો ને, બની શકે કે પપ્પાએ આ બધું નાટક કર્યું હોય આપણને પાછું બોલાવવા માટે. બની શકે કે મમ્મીની એવી હાલત ના હોય કે એ ખુદ આપણને ફોન કરી શકે. સાચી વાત છે, એવું હોઈ શકે. મમ્મીની તબિયત ખરાબ હોય તો આપણે જવું જ જોઈએ. શું જવું જોઈએ? કેવી વાત કરે છે? બિલકુલ જવાનું નથી થતું. આ ભલે ફોન આવ્યો, ફોનમાં ખબર પૂછી લેવાય ને. અને જો બહુ એવું હોય તો હોસ્પિટલમાં દાખલ કરી દો. આપણે હોસ્પિટલ જઈ આવશું, ઘરે તો જવાનું થતું જ નથી. આપણે ક્યાં રોકાવા જવું છે? માન્યું કે આપણા બધાના સંબંધો સારા નથી મમ્મી સાથે, પણ એક માણસાઈની દ્રષ્ટિએ આપણે ખબર કાઢવા તો જવું જોઈએ ને. અરે કોઈ દૂરના સંબંધી બીમાર પડ્યા હોય ને તો પણ આપણે ખબર કાઢવા જઈએ છીએ. મોટા ભાઈ, આ તો સગી માં કહેવાય ને. સાચી વાત છે મોટા ભાઈ. જો આપણે એ ઘરમાંથી એટલા માટે નીકળ્યા છે કેમ કે એ આપણી પત્નીઓને એટલે કે આ બંનેને હેરાન કરતા હતા, એના લીધે આપણે અલગ થયા છીએ, અહીંયા રહીએ છીએ. પણ હવે જ્યારે એ જ બે વ્યક્તિને લાગણી થઈ છે કે ચાલો ને ભાઈ જે પણ થયું હોય તો પછી આપણે પણ ના પાડવી ખોટી વાત છે. સાચી જ વાત છે. શું એક ફોન આવ્યો અને તમે લોકો માની જશો અને મને પણ મનાવશો એમ? બિલકુલ નહીં. હા, તમને અત્યારે મમ્મીનું બધું દેખાય છે. મમ્મી જે પહેલાં કરતા હતા એ બધું ભૂલી ગયા. આ લોકો જ ફરિયાદ કરતા હતા એ ભૂલી ગયો તું? પણ ભાઈ કદાચ એવું બની શકે કે આ જ મૂકો છે, કદાચ આપણે એની ખબર કાઢવા જઈએ અને એનું મન પીગળી જાય કે મેં આવી રીતે એને કાઢ્યા છતાં એ આપણું. આદિભાઈ ખાલી એક વાત વિચારો ને, એમનો પપ્પાનો ફોન આવ્યો છે એટલે કંઈક તો વાત હશે જ ને. તમે જ કીધું ને વરસ દિવસ થઈ ગયું કોઈ ફોન નથી આવ્યો, અને આજે અચાનક ફોન આવ્યો છે એનો મતલબ કે વાત કંઈક ગંભીર હશે.
વાત સિરિયસ હશે ને તો જ ફોન કર્યો હોય, બાકી પહેલા કેમ ના કર્યો? એવું બધું કહેવામાં સારું લાગે. તમે લોકો જેવું વિચારો છો ને એવું કંઈ નથી. અને મને છે ને જરાય એવું નથી લાગતું કે ત્યાં જવું જોઈએ. અને હું તો નથી જવાનો. આ તમને લોકોને આટલો બધો જો હરખ હોય ને તો જઈ આવો, જાઓ. અને મને કહી દેજો કે મમ્મીની તબિયત કેમ છે. મારા વતી પૂછતી પણ આવજે. હા તો ઠીક છે ને, હા તો ઠીક છે. આપણે એક કામ કરીએ, તમે, હું અને ભાભી આપણે લોકો ખબર કાઢતા આવીએ. અને બની શકે કે મમ્મી આપણને ત્યાં પાછા આવવાનું પણ કહી દે, તો પછી ભાઈ એક રહેશે ને અહીંયા, આપણે લોકો જઈએ. બિલકુલ નથી જવાનું. આદિ કોઈએ નથી જવાનું હવે તો. મમ્મીએ જે કર્યું તે, પણ આપણે એમના જેવું ના થવાય ને. મોટા ભાઈ, એક વાત ફાઇનલ છે. આ બંનેની જવાની મરજી છે એટલે હું એને નાની પાડી શકું. પણ બીજી વાત એ પણ છે કે જશું તો આપણે ચારે જશું, નકર કોઈ નહીં જઈએ. દેવેન, વાતને સમજો. મોટા ભાઈની ઈચ્છા નથી તો પછી શું કામ એમને લઈ જવા છે? ઇટ્સ ઓકે. મોટા ભાઈ એમના મમ્મીને નહીં મળી શકે ને, આપણે લોકો તો મળી લઈએ. વિચારી લો એકવાર. કંઈ નહીં, ચાલો ફટાફટ છે ને હું રસોઈ બનાવી નાખું, પછી આપણે લોકો જઈએ. હા, રસોઈ નથી બનાવી, રસોઈ નથી બનાવી. આપણે અત્યારે જ નીકળીએ, ચાલો. અરે એક મિનિટ જો, હજી કહું છું રહેવા દો. હા રહેવા જ હું દીધું એ ને. જ કહું છું કે તમે જીદ રહેવા દો, હાલો અમારી હારે. પણ અબ ફોર્સ શું કામ કરો છો મોટા ભાઈને? રહેવા દો ને. હું તો કહું છું આપણે બધા જઈ આવીએ. એમને ભલે ના આરામ કરવો છે તો કરે. 4 વ્હીલમાં એક જગ્યા ખાલી રહેશે, સારું નહીં લાગે. હું તો સાચું કહું છું. અરે પણ હું શું કહું છું કે હા, એ જ કહું છું, હાલો. હા, મમ્મીની તબિયત બહુ ખરાબ છે. ચાલો ને. અરે તમને લોકોને ખબર નથી પડતી, દોડવા મળે ફટાફટ, ચાલો. તું ક્યાં ઊભી રહી? હાલ. જો તું ઉપરવાળા પર વિશ્વાસ રાખ, આપણા છોકરાઓ આવી જ જશે. તમને વિશ્વાસ છે અને તમારો પ્રયત્ન હતો તો કદાચ આવી જાય. ના ના, આવશે જ, આવશે જ. જો હું ના કહેતો તો મારા છોકરાઓને વહુ આવી જશે. આવો બેટા, આવો. મમ્મી કેમ છે તમારી તબિયત? કરેલા કરમ ભોગવી રહી છું બેટા. આવું ના બોલો. જો પપ્પા, તમે મમ્મીના રિપોર્ટને એવું તો કરાવ્યું, દવા ચાલુ છે ને? બેટા બધું ચાલુ છે, બધું કરાયું છે. આના મનની અંદર અમે એક જ વસ્તુ હતી કે આ મારા લીધે આ મારા છોકરાઓનું ઘર ખરાબ થયું. એ જ એના મનની અંદર વસવસો બેસી જ ગયો છે, નીકળતો જ નથી. પેલા કચ્છ 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 હતું અને અત્યારે હવે આ લઈને લઈ ગઈ, એમાં પડી માંદી. મમ્મી, આ નિર્ણય અમે એટલે લીધો તો કે ના તો તમે દુઃખી થાવ અને ના તો અમે. આ તો તમે તો ઉલટું કર્યું. બેટા, તમારી વાત એકદમ સાચી છે. મારા દીકરા અને વહુઓ બધા સારા હતા, પણ હું ન મારી વહુઓને સમજી શકી, અમારા દીકરાઓને. મમ્મી, અમે ઘર છોડીને જવાનું ક્યારે વિચાર્યું જ નહોતું. જવા પણ નહોતા માંગતા. અમને એમ હતું કે અમે તમને કહીશું તો તમે સમજી જશો, સુધરી જશો અને અમને ઘરની બહાર નહીં જવા દો. પણ તમે અમને એક પણ વાર ના રોક્યા અને અંતે અમારે આ ઘર છોડીને જવું પડ્યું. ભૂલ હતી ને બેટા, મારી ભૂલ હતી. ભૂલ નહીં, ગુનો કર્યો મેં. મારા દીકરા અને વહુને ઘરની બહાર કાઢ્યા. અત્યારે એની જ સજા ભોગવી રહી છું. ના મમ્મી, એવું ના બોલો. તમને જલ્દી બધું સારું થઈ જશે, તમે જરાય ચિંતા ના કરો. અમે લોકો એટલે કે અમને ખબર પડી કે તમે બીમાર છો તો જુઓ ને, આ તમારી વહુઓથી, તમારા દીકરાઓથી કોઈથી ન રહેવાયું. તમને મળવા માટે આવી ગયા. હા મમ્મી, નહીંતર તો અમે આ ઘરનું આંગણું પણ ચડવાની ના પાડી હતી ને. અને તમે જ તો કીધું તું કે હવે પાછા આવતા નહીં. હા બેટા, સાચું કહું તો અમે બંને ભાઈ તો નહોતા આવવા માંગતા, પણ અંકિતા અને દામિની બહુ એ બંનેએ જીદ કરી હતી કે અમારે મમ્મી પાસે જવું છે. મમ્મી, જે થયું ને એમાં ભૂલ તમારા એકની નહોતી. અમને પણ અમારી ભૂલ સમજાઈ ગઈ. જો તમારો સ્વભાવ
ઉગ્ર હતો, ગુસ્સાવાળો હતો, તો અમારે શાંત રહેવું જોઈએ ને. અમે શાંત રહ્યા હોત, સામે કંઈ ના બોલ્યા હોત, તો આ કંઈ થાત જ નહીં ને. ના બેટા, ભૂલ વડીલ તરીકે મેં કરી. તમે તો દીકરીઓ હતી. તમને સમજાવવાની જગ્યાએ હંમેશા મન ફાવે એવું બોલી, હેરાન કર્યા. તમારી સાથે રોજ સવાર પડે ને કકડાટ કરતી. જો બેટા, મને નથી ખબર હું કેટલું જીવીશ, પણ હું તમારા વગર નહીં જીવી શકું એ ખબર છે. જો મારી ભૂલ માફીને લાયક નથી, પણ તમારા બધાની હું માફી માંગુ. શું ગમે તેવી વાત કરો છો? હા, તમે માફી ન માગો. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ એ જ સૌથી મોટી વાત કહેવાય. તો પછી હવે તમે શું ઈચ્છો છો? તમે લોકો આ ઘરમાં પાછા આવી જાઓ દીકરા. જો તમે મને માફ કરી હોય ને તો તમે ચારે પાછા આવી જાઓ. અરે પણ એ કઈ રીતે શક્ય બને મમ્મી? હા, શક્ય તો બેટા હું તમને તમારી પગે પડીને માફી માંગુ. ના 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 એવું બેટા તમે ઘરે આવી જાઓ. હવે અમે બે ઘેડા થયા, સમજ્યા? ભૂતકાળના દિવસોને તમે ભૂલી જ જાઓ. જો પપ્પા, તમે સમજવાની કોશિશ કરો. અમે અમારું આખું શેડ્યુલ ગોઠવીને સેટ થઈ ગયા છીએ. સમજો છો તમે? બધી વાત સાચી બેટા, પણ આ ઘર તમારા વગર કંઈ નથી. બરાબર છે મમ્મી, તમારી વાત બધી બરાબર છે, પણ આગળનું ભાઈ કે છે. એનું કહેવાનો મતલબ એમ છે કે અમે જેવી રીતે તમને મનાવીને કહેતા હતા કે અમે આ ઘરની બહાર જઈ રહ્યા છીએ, રોકો રોકો, તો એવી જ રીતે તમે અત્યારે અમને પ્રેમથી કહો ને કે આવી જાઓ આવી જાઓ. આવી જાઓ, આવી જાઓ બેટા, આવી જાઓ. મારી બંને વહુ અને દીકરા આવી જાઓ. બીજું પણ એ કહેવા માંગતો હતો કે હવે આ ઘરમાં શાંતિ જ રહેશે ને? શાંતિ, એકદમ શાંતિ. પૂછ તારા પપ્પાને, છેલ્લા વર્ષથી મેં કકડાટ પણ નથી કર્યો. નહીં પપ્પા? એટલે તો મેં તમને ફોન કર્યો હતો કે બેટા તમે જોવા આવો તમારી મમ્મીને. મેં જ ખબર આપ્યા ને તમને. તો પપ્પાની તબિયત જોતા નથી લાગતું થોડી જાડા થઈ ગઈ? અમે આવી તો જઈશું, પણ મમ્મી તમને ખબર છે તમે બીમાર શું કામ પડ્યા હતા? શું કામ? આ વરસ દિવસ તો અમે લોકો અહીંયા હતા નહીં. હા, અમે હતા નહીં એટલે તમે ઝઘડો ના કર્યો હોય ને. હા, વરસ દિવસથી તમે ઝઘડો નથી કર્યો એટલે તમે બીમાર પડી ગયા છો. એકદમ કરી લો. મમ્મી થઈ જાય એકવાર. જો વધારે ધીમી રહે હવે. બહુ થયો. હા, હવે બીજી વખત પાછા નહીં આવે. એમ પણ મમ્મી ઝઘડતા જ સારા લાગે છે. મમ્મી, જરાક.